ઓકે, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. હું રાજનંદની વ્યાસ માય નર્સિંગ એકેડેમીના આ ઓનલાઈન એન્ડ ઓફલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. સો સ્ટુડન્ટ, આજે જે આપણે ટોપિક લેવાનો છે, આપણે FHW રિલેટેડ છે, આપણે આ બેચ ચાલુ કરેલી છે. ઓકે, તો આજનો જે ટોપિક છે આપણે એન્વાયરમેન્ટલ સેનિટેશન, પર્યાવરણની સ્વચ્છતા. તો પર્યાવરણની સ્વચ્છતામાંથી આપણે જે ગવર્મેન્ટની જે એક્ઝામ્સ તમારી લેવાય છે એમાં ઘણા બધા MCQ આના રિલેટેડ પૂછાય છે. એટલે આ ટોપિક આપણને એમ થાય કે ચલો એન્વાયરમેન્ટલ સેનિટેશન છે તો એ તો આપણે નોર્મલી ખબર જ હોય, પણ એવું ના હોય. એની અંદર પણ ઘણી વસ્તુ એવી હોય કે જે આપણને એક્ઝામમાં કન્ફ્યુઝ કરી શકે છે. તો આજનો જે આપણો ટોપિક છે એન્વાયરમેન્ટલ સેનિટેશન છે. તો આપણે આગળ વધીએ તો શું કહે છે એન્વાયરમેન્ટલ સેનિટેશનની અંદર, તો એનો મતલબ શું થશે? તો પર્યાવરણ એટલે શું? એન્વાયરમેન્ટ એટલે શું? કે તમે જે શુદ્ધ હવા લઈ શકો. પર્યાવરણની અંદર તમે અત્યારે તમને શું દેખાય છે? તમે આજુબાજુમાં ક્લાસની અંદર જોવો તો શું દેખાય છે? બોલો. હવા છે, પાણી છે, તમારા માટે સાઉન્ડ, નોઇઝ, એ બધું શું છે? એક આપણું એન્વાયરમેન્ટ છે. તમે અહીંયા ભણો છો, તમને આ સાઈડનો અવાજ આવ્યો છે તો તમને ડિસ્ટર્બ થાય છે, તો એ થોડું આ શું કહેવાય? એન્વાયરમેન્ટનું પોલ્યુશન કહેવાય. ઓકે બેટા, તો આ શું છે મિનિંગ ઓફ એન્વાયરમેન્ટ? પર્યાવરણ એટલે શું થાય? તો કે પર્યાવરણની અંદર શું આવશે? તો કે હવા, પાણી, જમીન, અર્થ, ધેન વનસ્પતિ જોશે ને આપણા ઓક્સિજન માટે, ધેન પ્રાણી સૃષ્ટિ હોવી જરૂરી છે, ધેન માનવે બનાવેલા પરિબળો હોવા જરૂરી છે. તો પર્યાવરણની અંદર શું ઇન્ક્લુડ થશે? બોલો મારી સાથે. હવા, પાણી, જમીન, વનસ્પતિ, પ્રાણી સૃષ્ટિ, માનવ બનાવેલા પરિબળો. આ બધા જ પરિબળો છે એ કોની સાથે સંકળાયેલા છે? એકબીજા સાથે સંકળાયેલા છે. જો હવા નહીં હોય તો ચાલશે? તમે પાણી છે, તમે 2 કલાક નહીં પાણી પીવો, ભલે આટલી ઠંડી હોય, પાણી નહીં પીવો તો ચાલશે? નહીં ચાલે. તો આ બધી વસ્તુ છે એકબીજા સાથે સંકળાયેલી છે. પ્રાણી સૃષ્ટિ પણ હોવું જરૂરી છે. આપણે પ્રાણી સૃષ્ટિની અંદર ગાય, ભેંસ, કૂતરા બધું આપણે ઇન્ક્લુડ કરી શકીએ ને. ઓકે, અને માનવે બનાવેલા પરિબળો પણ હોવા જરૂરી છે. કેમ? જો તમારા આ બેન્ચ જ ના હોત તો એ કોને બનાવેલું છે? વ્યક્તિએ જ બનાવેલું છે ને. એટલે માનવે બનાવેલા પરિબળો એન્ડ હવા, પાણી, જમીન, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ આ એકબીજા સાથે કેવી રીતે છે? એક ચેઇન છે, એકબીજા સાથે જોડાયેલા છે. ઓકે, તો પર્યાવરણનો મિનિંગ સમજાણો તમને? ઓકે, ચલો હવે એની ડેફિનેશન જોઈએ આપણે કે શું કહે છે કે ડેફિનેશન ઓફ એન્વાયરમેન્ટલ સેનિટેશન, પર્યાવરણની સ્વચ્છતા એટલે શું છે? કે પર્યાવરણની સ્વચ્છતામાં તમે શું કરી શકો? તો પર્યાવરણમાંથી ભૌતિક અને રાસાયણિક અને જૈવિક જોખમો દૂર કરી અને માનવ આરોગ્યને શું કરવાની પ્રક્રિયા? સુરક્ષિત કરવાની પ્રક્રિયાને આપણે શું કહેવાનું છે? એન્વાયરમેન્ટલ સેનિટેશન. તો કેવી કેવી વસ્તુ આવશે? તો કે ભૌતિક અને રાસાયણિક, મીન્સ કે જે આપણે જૈવિક કચરો હોય છે, જૈવિક જોખમો હોય છે, જે આપણી હેલ્થને, આપણા લાઈફને જે આપણે શું કરે? ડેમેજ કરતું હોય, મીન્સ કે જોખમ કરતું હોય, એવા વસ્તુને દૂર કરવાની પ્રક્રિયાને માનવની હેલ્થને અફેક્ટ કરે છે. આપણે માનવને અફેક્ટ કરે છે એવા જોખમોને દૂર કરવાની પ્રક્રિયાને આપણે શું કહેવાનું છે? એન્વાયરમેન્ટલ સેનિટેશન. હવે હું તમને વાત કરું કે આપણે કોવિડ હતો તો આપણે એ વાયરસથી બચવા માટે શું પહેરતા હતા? માસ્ક પહેરતા હતા. તો એ માસ્ક પહેરવાની પ્રક્રિયાને શું કહેશું? મતલબ એક ટાઈપ આપણે એનાથી બચવા માટે જ કરીએ છીએ ને. તેને આપણે ઘરે છે વારીએ છીએ, ચોખ્ખું કરીએ છીએ, ઘર ચોખ્ખું રાખીએ છીએ. તો એ એક પ્રકારનું શું છે કે આપણે બધા ઘરની અંદર જેટલા મેમ્બર રહે છે, હવે તમે ગંધારું ઘર હશે તો તમને ત્યાં રહેવું પણ ગમશે? નહીં ગમે. તમને ખુદની હેલ્થ ખરાબ થશે, તમને ખુદને મીન્સ આપણે એમ થાય કોકના ઘરે જાય તો શ્વાસ લેવો પણ ના ગમે. આપણે એમ કહીએ ને, તો શું કામ ના ગમે? કે ત્યાંનું જે એન્વાયરમેન્ટ છે કેવું છે? ખરાબ છે. ઓકે, તો આપણે જે જોખમી છે, જૈવિક જોખમો છે, રાસાયણિક જોખમો, ભૌતિક જોખમો છે, એને દૂર કરવાની પ્રોસેસને શું કહેવાનું છે? એન્વાયરમેન્ટલ સેનિટેશન. સમજાણું? હવે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા શું કહેવામાં આવે છે? ખબર છે ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન? ઓકે, તો એના દ્વારા શું કહેવા માંગે છે? તો કે માનવ આરોગ્ય અને કલ્યાણને જાળવવા માટે પર્યાવરણને તમામ પરિબળોનું નિયંત્રણ
જેને આરોગ્યને નુકસાન પહોંચાડવાની ક્ષમતા હોય તેને શું કહેવામાં આવે છે? એન્વાયરમેન્ટલ સેનિટેશન. આ બંનેની અંદર સેમ જ કહેવામાં આવે છે કે શું કીધું છે? તો કે માનવનું આરોગ્ય અને કલ્યાણને જાળવવાની છે આપણે. એની અંદર શું કરવાનું છે? કે પર્યાવરણના તમામ પરિબળોનું શું કરવાનું બેટા? નિયંત્રણ કરવાનું છે કે જેને આરોગ્યને નુકસાન પહોંચાડવાની ક્ષમતા છે. એવા પરિબળો કે જે આરોગ્યને શું પહોંચાડી શકે? નુકસાન પહોંચાડી શકે. એવા પરિબળોને આપણે શું કરવાના છે? રોકવાના છે. શું કરવાના છે? જાળવવાના છે. એવી તો તેને શું કહેવાનું છે બેટા આપણે? આ બંને વ્યાખ્યા સમજાણી? આ કોના અકોર્ડિંગ છે? અકોર્ડિંગ છે. ઓકે, હવે આપણે કઈ એક્ઝામની અંદર ડેફિનેશન તો પૂછવાનું નથી, તો આપણે રટવાનું નથી, આપણે મગજની અંદર ઉતારવાનું છે. આપણે નોર્મલી યાદ રાખી લો કે આપણી હેલ્થને ખરાબ કરે છે એવા પરિબળોને અટકાવવાની પ્રોસેસને શું કહેવાનું છે? એન્વાયરમેન્ટલ સેનિટેશન. સમજાણું? હવે આગળ વધું? ઓકે, ચાલો. નેક્સ્ટ શું છે? તો કે પર્યાવરણ સ્વચ્છતાના મુખ્ય હેતુઓ શું છે? કે આ એન્વાયરમેન્ટલ સેનિટેશન કરવાના મુખ્ય ઓબ્જેક્ટિવ્સ, હેતુઓ શું છે? તો આ કરશું તો આપણને શું મળશે? મેઇન વસ્તુ શું થશે? રોગચાળો અટકશે. આપણે મતલબ ચોખ્ખું રાખીએ ઘરમાં તો આપણે ઘર ચોખ્ખું હશે તો આપણે મને ચોખ્ખા આપણે એમ કહીએ ને, તો રોગચાળો અટકશે. ધેન સ્વચ્છ અને સુરક્ષિત શું થશે? પાણી ઉપલબ્ધ થશે. ધેન કચરાનું વ્યવસ્થાપન થશે. ધેન મચ્છર તથા જીવાતનું નિયંત્રણ કરવામાં આવશે. હવા અને પાણીનું પ્રદૂષણ ઘટાડવાનું છે અને સુરક્ષિત શૌચાલયની વ્યવસ્થા કરાવવાની છે અને આરોગ્યપ્રદ જીવનશૈલીનું શું કરવાનું છે? પ્રોત્સાહન કરવાનું છે. ઓકે, આનો મેઇન ગોલ શું છે? પર્યાવરણ સ્વચ્છતાના મુખ્ય હેતુઓ શું છે? તો કે એક તો રોગચાળા અટકાવવાના, સ્વચ્છ અને સુરક્ષિત પાણી આપવાનું, કચરાનું વ્યવસ્થાપન, પછી અને પ્રોત્સાહન. હવે આ બધી વસ્તુ છે આપણને પ્રોપર મળી જાય તો આપણું ઓટોમેટિક જીવન કેવું થઈ જાય બેટા? આરોગ્યપ્રદ થઈ જાય. સમજાણું? હવે આ બધી વસ્તુ આપણા માટે નીટ એન્ડ ક્લીન હોવી જરૂરી છે. તમને ગંદુ પાણી મળશે તો તમે પીશો નહીં, તમે કોઈ ખરાબ જગ્યા જશો તો તમે બેસશો નહીં. ઓકે, તો આ બધી વસ્તુ છે આપણા માટે શું હોવી જરૂરી છે? ચોખ્ખી અને આ ટાઈપની મળવું જરૂરી છે. તો એન્વાયરમેન્ટલ સેનિટેશનના મુખ્ય ગોલ, એના હેતુઓ શું છે તમને સમજાણા? ઓકે, ચલો નેક્સ્ટ. ચલો, ગોલ્સ ઓફ એન્વાયરમેન્ટલ સેનિટેશન આ સેમ જ છે કે એની અંદર શું છે? રોગચાળો અટકાવવાનો છે, શુદ્ધ પાણી આપવાનું, કચરાનું વ્યવસ્થાપન, જીવાતનું નિયંત્રણ અને જીવનશૈલી. હવે આ સેમ જ છે. તેને આપણે વાત કરીએ કે આપણે એક એક જે છે આપણે અંદર જોઈએ કે એની અંદર શું કહેવા માંગે છે. તો પેલું છે કે પાણીની સ્વચ્છતા. વોટર સેનિટેશનની અંદર આપણે શું કરવાનું છે? તો કે શુદ્ધ પીવાનું પાણી. હવે શુદ્ધ પીવાનું પાણી, તમે કેવા પાણીને કહી શકો કે આ પાણી છે એ શુદ્ધ છે, પીવા લાયક છે? ચોખ્ખું. એ તો આપણને ખબર છે. ચલો કે આ પાણી આપણે જોશું, આ પાણીની બોટલ છે, આપણે જોઈએ કે આ પીવા લાયક છે. ચોખ્ખું એક તો હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? કલરલેસ હશે ત્યારે જ આપણે કહીશું ને ચોખ્ખું, કે એમાં આપણે વ્હાઇટ કલર મીન્સ ટ્રાન્સપરન્ટ કલર દેખાશે તો આપણે એને કેવું કહેશું? ચોખ્ખું. એટલે હું લખી શકું અહીંયા કલરલેસ. એની અંદર કોઈ ટેસ્ટ નહીં હોય. ઓકે, ટેસ્ટલેસ. ધેન એની અંદર કોઈ સ્મેલ ના આવવી જોઈએ. પાણીની અંદર સ્મેલ આવતી હશે તો આપણે એમ કહીએ ને કે ઓહ બહુ ગંધારું પાણી છે. તો એની અંદર કેવું ન હોવું જોઈએ? ઓડરલેસ મીન્સ એની અંદર કોઈ સ્મેલ ના આવી જોઈએ. અને જે પાણી છે એ કેવું હોવું જોઈએ? તો કે ફ્રી ફ્રોમ માઇક્રો ઓર્ગેનિઝમ. કેવું હોવું જોઈએ બેટા? માઇક્રો ઓર્ગેનિઝમ. સમજાણું? ક્યારે આપણે શુદ્ધ પાણી કહેશું? કે પાણી છે એ કેવું હોવું જોઈએ? એક તો કલરલેસ હોવું જોઈએ, ટેસ્ટલેસ હોવું જોઈએ, ઓડરલેસ હોવું જોઈએ અને ફ્રી ફ્રોમ માઇક્રો ઓર્ગેનિઝમ હોવું જોઈએ. સમજાય છે ને? આટલું ઇંગ્લિશ તો ચાલશે ને? ઓકે, તો એને કેવું પાણી કહેવાનું છે? શુદ્ધ પાણી. એવું પાણી છે આપણે પી શકીએ છીએ. ઓકે, ધેન ક્લોરિનેશન. હવે આ શુદ્ધ પાણી કરવા માટેના કેટલીક પ્રક્રિયાઓ છે, જેમાંની પહેલી છે ક્લોરિનેશન, ઉકાળવું, ફિલ્ટરેશન. ઓકે, તો આ ત્રણ વસ્તુથી આપણે શું કરી શકીએ? પાણીને શુદ્ધ કરી શકીએ.
તો તમને ખબર જ હશે કે ઉકાળવું એટલે એનું શું થશે કે આપણે ગામડાની અંદર જઈએ તો અમુકના ઘરે ફિલ્ટર ના હોય, તો એ લોકો શું કરતા હોય, પાણીને ઉકાળીને ગોળાની અંદર ભરતા હોય છે. તો ઉકાળવું છે એ શું મેટર છે બેટા? બેસ્ટ મેથડ છે. તમને એક્ઝામની અંદર પૂછે કે પાણીનું શુદ્ધિકરણ માટેની બેસ્ટ મેથડ કઈ છે? ઉકાળવું. તમને 3-4 ક્વેશ્ચનની અંદર આમ પૂછે કે ક્લોરિનેશન, ઉકાળવું, ફિલ્ટરેશન કે એક પણ નહીં, તો તમારો આન્સર શું હોવો જોઈએ? ઉકાળવું. કેમ કે એની અંદર શું કરવામાં આવશે? આપણે પાણીને ઉકાળશું તો કેટલી 100 ડિગ્રીએ આપણે પાણીને ઉકાળવાનું છે. હવે પાણીને ઉકાળશું તો ઉકાળવાની અંદર જે બેક્ટેરિયા છે તો મરી જવાના છે, પણ એના લીધે એની સાથેના જે સ્પોર હશે, જે એના ઈંડાઓ હોય કે જે આસેનીથી ન મરે, એ પણ મરી જશે. ઉકાળવાથી એના સ્પોર પણ મરી જશે અને જે પોલિયો જેવા વાયરસ છે એ પણ મરી જશે. એટલે પાણી કેવું થઈ જાય? ફ્રી ફ્રોમ માઇક્રો ઓર્ગેનિઝમ થઈ જાય, એટલે પી શકાય. તો તમારી બેસ્ટ મેથડ કે તો શું આવશે? ઉકાળવું. પણ આ પાણી છે તમે 1-2 દિવસ રાખશો તો 2 દિવસ પછી તમારે પાછું ઉકાળવું પડે, કેમ કે 2 દિવસ સુધી એની કેપેસિટી છે કે માઇક્રો ઓર્ગેનિઝમ ના આવે, પણ 2 દિવસ પછી પાછું પાણી તમારે શું કરવું પડે? ઉકાળવું પડે. તો હવે આપણે થોડી વાર તો ઉકાળવા નથી બેસાતું. ઓકે, તો લાંબા સમયગાળા માટે આપણે કોઈ પાણીના ટાંકા ભર્યા છે, કૂવા ભર્યા છે, તો એ પાણીને આપણે ચોખ્ખું રાખવું છે તો આપણે શું કરશું? ક્લોરિનેશન કરવાનું છે. કે લોંગ ટાઈમ યુઝ માટે પાણીને ચોખ્ખું રાખવા માટે આપણે શું કરવાનું છે બેટા? ક્લોરિનેશન કરશું. ઓકે, તો ક્લોરિનેશનની અંદર શું પ્રોસેસ કરવામાં આવે છે? તો કે પાણીની અંદર છે આપણે ક્લોરિન મિક્સ કરવામાં આવે છે, એને આપણે નોર્મલી શું કહેતા હોય? ક્લોરિનેશન કહેતા હોય. ઓકે, તો આને શું કામ બેસ્ટ ના કીધું? આ તો છે લોંગ ટાઈમ માટે જ છે, આ તો આપણને લોંગ ટાઈમ માટેની ઇફેક્ટ આપે છે કે ઝાઝા સમય માટે છે તમે આને યુઝ કરી શકો છો. તો આને બેસ્ટ શું કામ ના કીધું? કેમ કે ક્લોરિનેશન કરવાથી જે સ્પોર મરતા હતા ને, બેક્ટેરિયાના સ્પોર મરતા હતા, એ આના લીધે નહીં મરે. બેક્ટેરિયા મરી જશે, પાણી ફ્રી ફ્રોમ માઇક્રો ઓર્ગેનિઝમ થશે, પણ ફ્રી ફ્રોમ સ્પોર નહીં થાય. એના માટે બેસ્ટ મેથડ પૂછે તો શું છે? ઉકાળવું. અને સેકન્ડ બેસ્ટ પૂછે તો તમારો આન્સર શું હોવો જોઈએ? ક્લોરિનેશન. તો આ બંને વચ્ચે તમારે એ યાદ રાખવાનું છે, એક્ઝામની અંદર તમને પૂછી શકે કે બેસ્ટ મેથડ તો ઉકાળવું અને લોંગ ટાઈમ માટે તમારે રાખવું છે પાણી તો શું આવશે? ક્લોરિનેશન. હવે આમાં ક્લોરિનેશન છે ને હું તમને ડિટેલમાં સમજાવું એની અંદર શું આવશે. તો ક્લોરિનેશનમાં ઇંગ્લિશમાં લખું છું. ક્લોરિનેશનની અંદર શું આવશે? કેવા પાણીને આપણે ક્લોરીન કરી શકીએ? તો કે એક તો પાણી કેવું હોવું જોઈએ? ન્યુટ્રલ, મતલબ કે જેની પીએચ 7 હોવી જોઈએ. એ તો ખબર છે ને, જેનું પીએચ કેટલી હોવી જોઈએ બેટા? 7 પીએચ હોવી જોઈએ. આપણે ના પાણી છે એસિડિક હોવું જોઈએ કે ના બેઝિક હોવું જોઈએ? કેવું પાણી હોવું જોઈએ? 7 પીએચનું. તો જ આપણે શું કરી શકીએ? ક્લોરિનેશન છે એ કરી શકીએ. હવે જે ક્લોરિનેશન છે, આ ક્લોરીન નાખવામાં આવે છે, એ ક્લોરીન માર્કેટની અંદર કયા ફોર્મમાં મળે છે? તો કે બ્લીચિંગ પાવડર. કયા ફોર્મમાં મળે બેટા? બ્લીચિંગ પાવડરના ફોર્મમાં મળે છે. હવે આ બ્લીચિંગ પાવડર છે એ કેટલો હોવો જોઈએ? તો કે 33 ગ્રામ. જો હું તમને નોર્મલી સમજાવું કે આ બ્લીચિંગ પાવડર આપણે જોવા જઈએ, જો ક્લોરીન છે આપણે માર્કેટની અંદર જોવા જશું ને તો એ કયા મળશે? તો કે બ્લીચિંગ પાવડરના ફોર્મમાં મળશે. એની અંદર ક્લોરીન છે કેટલું હશે? 33 ગ્રામ છે એ ક્લોરીન એની અંદર પ્રેઝન્ટ હશે. હવે આપણે 1000 ml ક્લોરીનને શુદ્ધ કરવા માટે કેટલા ગ્રામ બ્લીચિંગ પાવડર જોશે? તો કે 2.5 ગ્રામ. કેટલા લીટર? 1000 લીટર. આટલું પાણીને ક્લોરિનેશન કરવા માટે આપણે કેટલું જોશે? 2.5 ગ્રામ છે આપણે જોશે. હવે હું તમને સમજાવું તો આપણે પાણીની અંદર ક્લોરીન નાખશું ને ત્યારે ક્લોરીન છે ને પાણી સાથે જ્યારે ભળશે ને ત્યારે એ હાઇપોક્લોરસ કેમાં ટ્રાન્સફર થશે બેટા?
હાઇપોક્લોરસની અંદર એ ટ્રાન્સફર થશે અને આ હાઇપોક્લોરસ છે એ પાણીના એક એક મોલેક્યુલ સાથે શું થશે? જોડાશે. સમજાણું? હવે હું તમને એક એક્ઝામ્પલ આપું કે વાત કરીએ કે આપણે આ તો થઈ ગયું કે ચલો આપણે કે 1000 લીટર છે તો એની અંદર આપણે કેટલું નાખવાનું છે? 2.5 ગ્રામ. હવે કૂવાનું પાણી છે, કૂવાનું પાણી તો કેમ મેજર કરવું આપણે કે આ કેટલા લીટર છે? તો એ મેજર કરવા માટે હોરોક્સ નામનું એક એપાર્ટસ આવે, એક ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે કે જેની અંદર આપણે શું કરી શકીએ? ડિટેક્ટ કરી શકીએ કે આ કૂવાનું આટલું પાણી છે તો એની અંદર કેટલા ક્લોરીનની જરૂર છે. ઓકે, તો કયું એપાર્ટસ આવશે? હોરોક્સ નામનું એપાર્ટસ આવશે. પછી આપણે જોઈએ તો આ ક્લોરીન નાખ્યું છે તો ક્લોરીનની અસર કેટલી કલાકમાં જોવા મળે? આપણે નાખીને તરત પી લેવાનું છે? નહીં. કેમ કે ક્લોરીન જ્યારે નાખશું પછી એની 1 કલાક પછી એની અસર થશે. ઓકે, તો હવે હું તમને એક એક્ઝામ્પલ આપું કે આપણે એક પાણીનો ગ્લાસ લઈએ, એની અંદર ખાંડ અથવા તો મીઠું નાખીએ છીએ. આપણે નાખતા જશું એક સમય પછી મીઠું ઓગળવાનું શું થઈ જશે? બંધ થઈ જશે. શું કામ બંધ થઈ જશે? કે જે મીઠું આપણે નાખેલું છે એની ક્ષમતા પ્રમાણે પાણીની અંદર જેટલા પાણીના મોલેક્યુલ્સ છે એ એક એક મોલેક્યુલ્સની સાથે શું જોડાઈ ગયું છે? મીઠું જોડાઈ ગયું છે. હવે એની અંદર જગ્યા નથી એટલે જે એક્સ્ટ્રા મીઠું છે એ ઓગળશે નહીં. આ એક તમને પ્રોસેસ સમજાણી. હવે આ તો શું હતો આપણે કે 2.5 ગ્રામ છે એ આપણે 1000 લીટર માટે નાખી દીધું. એ તો નોર્મલ રહેવાનું જ છે, પણ આપણે શું કીધું? લાંબા સમય માટે. હવે આ 1000 લીટર પાણી છે એના એક એક મોલેક્યુલ સાથે શું જોડાયેલું છે? હાઇપોક્લોરસ જોડાયેલું છે. હવે કોઈ બહારથી પાછું કોઈ માઇક્રો ઓર્ગેનિઝમ આવે છે તો એને કોણ મારશે? સમજાણું? તમને શું કહેવા માંગુ છું? સમજાય છે કે આ તમારું પાણી છે, આ 1000 લીટરનું પાણી છે, આમાં એક હાઇપોક્લોરસ સાથે એક પાણી જોડાયેલું છે. આ બધું નોર્મલ થઈ ગયું છે. ઓકે, હવે અહીંયા તમારું કોઈ માઇક્રો ઓર્ગેનિઝમ આવે છે તો આની સાથે તમારે કરવું પડશે લોંગ ટાઈમ માટે આપણે રાખવાનું કીધું છે. તો આની અંદર શું કરવાનું છે કે આપણે એક્સ્ટ્રા ક્લોરીન નાખી દેવાનું છે. શું કરવાનું છે? એક્સ્ટ્રા ક્લોરીન નાખી દેશું. હવે એ એક્સ્ટ્રા ક્લોરીન નાખશું એ તો કોઈ હાઇપોક્લોરસમાં ચેન્જ નહીં થાય. કેમ નહીં થાય? કેમ કે ઓલરેડી જે ક્લોરીનના હાઇપોક્લોરસમાં ચેન્જ થવાના છે એ તો થઈ ગયા છે, પાણી સાથે જોઈન થઈ ગયા છે. ઓકે, તો આપણે એક્સ્ટ્રા ક્લોરીન નાખશું એ તો ક્લોરીનના ફોર્મમાં જ રહેશે. જ્યારે આ હાઇપોક્લોરસની કેપેસિટી ઓછી થઈ જશે તો જે ક્લોરીન નાખ્યું છે એ કેમાં ટ્રાન્સફર થઈ જશે? હાઇપોક્લોરસમાં ટ્રાન્સફર થઈ અને એનું કામ કરશે. સમજાય છે ને હું તમને જે પ્રોસેસ કહું છું એ? સમજાણું? આપણે જે નોર્મલ તો આપણે 2.5 ગ્રામ નાખી દીધું છે. ઓકે, અને આપણે થોડુંક એક્સ્ટ્રા નાખશું. એક્સ્ટ્રામાં આપણે પીવાલાયક ડ્રિંકિંગ વોટરની અંદર કેટલું નાખશું? તો કે 0.5 મિલીગ્રામ નાખશું. ગ્રામ ઓલામાં ગ્રામ તો આમાં શું નાખવાનું છે? મિલીગ્રામ નાખવાનું છે. સમજાણું? ડ્રિંકિંગ વોટરની અંદર કેટલું નાખશું બેટા? આપણે 5. આવી રીતે છે આપણે શું કરવાનું છે? ક્લોરિનેશન કરવાનું છે. સમજાણું? એક વખત આપણે રેપિડ ડિવિઝન કરી લઈએ. શું કહેવામાં આવે છે ક્લોરિનેશનની અંદર? તો કે શું કરશું? પહેલા ક્લોરીન છે કેવા પાણીની અંદર થઈ શકશે ક્લોરિનેશન? કઈ પીએચ? 7 pH. હવે આપણે ક્લોરીન નાખશું તો ક્લોરીન છે કેટલી કલાકની અંદર તમને અસર બતાવશે? 1 કલાકની અંદર. અને ક્લોરિનેશન છે એ કેવી ઇફેક્ટ આપે છે? લોંગ ટાઈમ ઇફેક્ટ આપે છે. ઓકે, અને આ ક્લોરિનેશન કરવાથી આપણને જે છે આપણે અમે તમને વાત કરી ને કે એક્સ્ટ્રા ક્લોરીન નાખવાનું જેના લીધે છે આપણે પોર્સને મારી શકીએ. માઇક્રો ઓર્ગેનિઝમથી આ પાણી છે એ કેવું રહેશે? ચોખ્ખું રહેશે, જેના લીધે પાણી છે લોંગ ટાઈમ માટે સારું રહેશે. સમજાણું? હવે ક્લોરિનેશન એટલે શું? આ એક બેઝિક માહિતી છે. આની અંદર હજી ઘણા બધી ટેસ્ટ આવે, ઘણા બધા શું આવે? મેથડ્સ આવે છે, પણ હા હું તમને એક બેઝિક સમજાવું છું. ઓકે, દેન ક્લોરિનેશન સમજાણું? ઉકાળવું અને ક્લોરિનેશન. અને ધેન શું છે? આપણે શું કરશું? ફિલ્ટરેશન કરશું. પાણીનું ફિલ્ટર કરી અને આપણે પીવાનું છે. એનું નિવારણ શું છે? તો કે આપણે ક્યાંથી બચી શકીએ? કોલેરાથી બચી શકીએ, ડાયરિયાથી અને ટાઇફોઇડથી. મતલબ કે જે વોટરબોર્ન રોગો છે કે પાણીના લીધે જે રોગો થાય છે એનાથી આપણે શું કરી શકીએ બેટા? બચી શકીએ. ઓકે, હવે પાણીથી આપણે કોઈ રોગો થાય છે તો આપણે પાણીને ચોખ્ખું કરી દઈએ
તો આપણને કોઈ રોગો ના થાય. સમજાણું? તો વોટરબોર્ન રોગોથી બચવા માટે આપણે શું કરશું બેટા? આ વસ્તુનો યુઝ કરશું. સમજાણું? આ બધા રોગો છે. હવે સમજાણું? આગળ વધું? ઓકે. ધેન શું છે તો કે પાણીના પ્રદૂષણ થવાના મુખ્ય કારણો શું છે? તો કે મુખ્ય કારણો આપણને ખબર જ છે કે ઔદ્યોગિક કચરો, જે ઉદ્યોગવાળા કારખાનાવાળા છે ક્યાં નાખશે? સીધો પાણીમાં નાખશે. જે પાણીની નજીક ફેક્ટરીઓ છે, આપણે યમુના છે, કેટલી ખરાબ છે. શું કામ? કે એની આજુબાજુ છે એ શું છે? ઔદ્યોગિક વિસ્તાર વધારે છે, જેના લીધે યમુનાનું પાણી કેવું છે બેટા? ખરાબ છે. દેન કૃષિ ખાતર, જંતુનાશક, ઓકે. દેન માનવ મૂત્રમળ, આપણે પણ પાણીને ખરાબ કરીએ જ છીએ ને. દેન પશુઓનું ગંદુ પાણી, ડ્રેનેજ મિક્સિંગ, રોગો, કોઈ રોગો છે કોલેરા, હિપેટાઇટિસ સી અને આમાં છે આ બધા જે પરિબળો છે એ શું કરશે બેટા? વોટરને કેવું કરશે? પોલ્યુટ કરશે. પાણીને કેવું કરશે? ખરાબ કરશે. હવે આ બધાથી બચવા માટે આપણે શું કરવાનું છે? પાણીને ફિલ્ટર કરવાનું છે, કાં તો ઉકાળવાનું છે અને કાં તો ક્લોરિનેશન કરવાનું છે. તમે નાના હશો ત્યારે તમને ખબર હશે કે કોઈ મેડમ આવે ને ત્યાં પાણીની અંદર 2 ટીપા નાખી જાય, ખબર જ છે ને. તો એ શું કરે છે? પાણીનું ક્લોરિનેશન. આપણે તમે જોયું હોય તો આપણે શું કહેવાય કે ટાંકાની અંદર પહેલા તરતા હોય, ખબર છે? શું કહો છો તમે એને? શું કહો? તમને ખબર છે એને? જે મચ્છર તરતા હોય છે, ખબર? પાણીની અંદર. એનાથી બચવા માટે જ આપણે શું કરવાનું હોય? ક્લોરીન નાખવાનું હોય છે. ચલો હવે આગળ વધીએ તો શું છે બીજું? હવામાન સ્વચ્છતા. એસી કરું? ચાલો, ગરમી થાય છે. સમજાય છે ને હું જે સમજાવું છું એ? ઓકે. ચલો, તો હવામાનની સ્વચ્છતા કઈ રીતે રાખવાની છે? એર સેનિટેશન કઈ રીતે રાખવાનો છે? તો કે એક તો ઈંધણનો યોગ્ય ઉપયોગ કરવાનો છે. શું કરવાનું છે? એક તો ઈંધણનો યોગ્ય ઉપયોગ કરવાનો છે. કે કારખાનાઓ જે છે એ આપણે યોગ્ય રીતે, મતલબ એનો જે ખરાબ ધુવાડો છે એનો યોગ્ય રીતે નિકાલ કરવાનો છે. દેન વાહનનો ધુમાડો કેવો કરવાનો છે? ઘટાડવાનો છે. હાલ તમને ખબર છે ને કે આપણે પેટ્રોલ, ડીઝલ અને આપણે હાલ શું થઈ ગયું છે? સીએનજી, કે જેનાથી આપણે એર પોલ્યુશન અટકાવી શકીએ. એન્ડ અત્યારે ટ્રેન્ડિંગ વર્ઝન શું છે? ઈવી બાઇક આવી ગયા છે, ઇલેક્ટ્રોનિક, કે એમાં કોઈ પણ જાતનો નથી પેટ્રોલ, નથી ડીઝલ કે નથી સીએનજી, કોઈ પણ જાતનો ધુવાડા થવાના ચાન્સીસ જ નથી. ઓકે. દેન ઔદ્યોગિક ધુમાડાનું શું કરવાનું છે? નિયંત્રણ કરવાનું છે. દેન ઇન્ડોર એર ગુણવત્તા સુધારવાની છે. આપણે ઇન્ડોર એર સુધારવા માટે શું કર્યું? એસી કર્યું. સમજાણું? હવે આનું શું મતલબ છે? તો કે આના પણ ઘણા બધા ટાઈપ્સ છે, પણ હું તમને બેઝિક સમજાવું કે આપણે વોશરૂમ, તમે ક્યાંક ગયા હોય, બહાર ક્યાંક ગયા હોય તો વોશરૂમની અંદર એક્ઝોસ્ટ મૂકેલું હોય, જે ફેન ફરતો હોય ને એને શું કહેવાય? એક્ઝોસ્ટ. એ એક્ઝોસ્ટનું શું કામ હોય? તો કે જે આ રૂમની અંદર કોઈ પણ ખરાબ હવા, તમે હોસ્પિટલમાં વર્ક કરેલું હશે ને, તમને ખબર છે કે જે એક્ઝોસ્ટ મૂકેલા હોય એનું કામ શું હોય? તો કે રૂમની અંદર જે ખરાબ હવાઓ છે એને શું કરવાનું? બહાર ફેંકવાનું. એન્ડ અમુક જે છે એ એવા સાધનો હોય છે કે જે રૂમની હવાઓ છે એટલે બહારની હવા છે એને અંદર ના આવવા દે, ખાલી આ જે રૂમની હવાને જ મેન્ટેન કરવાનું કામ હોય છે. અને જ્યારે હું તમને બીજી વાત કરું કે આપણે એસીની જ વાત કરી લઈએ. આ એસીનું કામ શું છે? તો કે બંને વચ્ચેનું બેલેન્સ કરવાનું કામ છે, કે બહારનું એન્વાયરમેન્ટ અને અંદરનું એન્વાયરમેન્ટ. હવે અહીંયાની જે ખરાબ હવા છે એને બહાર ફેંકવાનું અને બહારની જે ચોખ્ખી હવા છે એને આપણને આપવાનું કામ કોનું છે? એસીનું. એ આપણે ઉપર પંખો મૂકેલો હોય એ શું કરે? ફિલ્ટર કરશે. કરશે ને? સમજાણું હવે? ઓકે. તો ઇન્ડોર એર ગુણવત્તા સુધારવા માટેનું કામ છે. આપણે શું કરવા, એને શેના માટે કરીએ છીએ? તો કે એર સેનિટેશન માટે. આપણે જે શ્વાસ લઈએ છીએ એના માટે. આપણે, તમને કોઈ ખરાબ સ્મેલ આવે તો કેમ તમે સીધું આમ કરો છો? કેમ? આપણે શેની જરૂર છે? આપણા બોડીને પણ ચોખ્ખા ઓક્સિજનની જરૂર છે, ચોખ્ખી હવાની જરૂર છે. એના માટે આપણે શું કરવું પડશે? એર સેનિટેશન. તો એના કારણો શું હોઈ શકે? એર પ્રદૂષણ થવાના કારણો શું થઈ શકે? તો કે એક તો ધુમાડો, જૂની એમથી બાઇક હોય નાખી દીધું હોય ડીઝલ અને પછી જાય ધમ કરતું, પાછળ આપણને કાંઈ દેખાય જ નહીં.
ઓકે, તો શું છે એ ધુમાડો, ઔદ્યોગિક ધુમાડો. તમે જોતા હો ને, હું નાની હતી ત્યારે જોતી કે પેલો ધુમાડો જાય છે કે વાદળ જેવો થાય છે. એ એટલી હદે ખરાબ ધુમાડો હોય કે જે આપણી આજુબાજુની એરને કેવી કરી શકે, ખરાબ કરી શકે. તેન બળતણનો અયોગ્ય ઉપયોગ કરશે. તેન ધૂળ અને કણોની અસર, હવામાં જોઈએ ને ધૂળ અને કણો. હવે આમાં તો કઈ સમજાવવાનું નથી, આ તો એક વર્ડ જ છે. આની અંદર હું તમને આમાં ડિફરન્ટ કરીને ના સમજાવી શકું. ધૂળ અને કણો એની અસર પણ આપણે હવામાં થઈ શકે. ધેન અસ્થમા એક રેસ્પિરેટરી ડિસઓર્ડર છે. ઓકે, જેની અંદર એલ્વિયોલાઈ ડેમેજ થાય. શું કામ ડેમેજ થાય? કે જે આપણે એલર્જીક વસ્તુઓ છે આપણા શ્વાસની અંદર જશે તો આપણા લંગ્સને ડેમેજ કરશે. આ એક બેઝિક છે. આપણે જ્યારે અસ્થમા ભણશું ત્યારે હું તમને સમજાવીશ. આ બંને છે COPD, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ. એ કેના લીધે જોવા મળે તો કે હવા આપણે શ્વાસ લઈએ છીએ તો એલર્જન્સ છે એ અંદર જશે અને કોને ડેમેજ કરશે? લંગ્સને ડેમેજ કરશે. ઓકે, તેન આંખમાં દાજ, તેન એલર્જી. આ બધી વસ્તુ થવાની શક્યતા છે. કોઈ હવા ખરાબ છે તો તમારી આંખમાં પણ જઈ શકે, કેમ કે ઝીણા તંતુઓ છે એ હવામાં તરતા હોય છે, જે આપણે આંખમાં પણ જઈ શકે છે, આપણને એલર્જી પણ કરી શકે છે. કેમ કે વાયરસ, બેક્ટેરિયા છે તો આપણે જોઈ નથી શકવાના. ઓકે, તો એ આપણી નાકની અંદર જશે અને શું કરશે? આપણને એલર્જી કરશે. સમજાણું કે હવાનું પ્રદૂષણ કઈ રીતે થાય? ઓકે, ચાલો નેક્સ્ટ કે જમીનની સ્વચ્છતા આપણે કઈ રીતે રાખવાની છે? સોઇલ મતલબ કે જમીનની સ્વચ્છતા આપણે કઈ રીતે રાખવાની? તો કે ઓપન ડેફિકેશન બંધ. ખબર છે ડેફિકેશન મીન્સ કે ઓપન, જે મતલબ જે બહાર ગામડામાં જોઈએ તો ડબલા લઈ લઈને જતા હોય, સમજી, એ વસ્તુ બંધ કરાવવાની છે. અને આપણે શું કર્યું છે? ગવર્મેન્ટે એના માટે શૌચાલય બનાવડાવ્યા છે. એટલે જે ઓપન ડેફિકેશન છે શું કરવાનું છે? બંધ કરવાનું છે. અને શું કરાવ્યું છે? શૌચાલયની વ્યવસ્થા. તેમ તમે ઓલું મૂવી જોયું હશે, ટોયલેટ મૂવી જોયું છે? એની અંદર છે આનું બહુ સારું એવું વર્ણન કરેલું છે. ઓકે, ધેન યોગ્ય કચરાનો શું કરવાનો છે? નિકાલ. આપણે જોઈએ તો આપણે નાના હોય ને ત્યારે આપણને બહુ ખબર ના પડે, કંઈ આપણને મમ્મીએ આપ્યું છે કે ચલો કેળું આપ્યું છે તો મારા જેવા મહિલા જઈને આમ જોઈએ ને ફેંકી દે. એને શું કહેવાય? ડમ્પિંગ. શું કહેવાય બેટા? ડમ્પિંગ. તો એને અટકાવવાનું છે કે આપણે કચરાના છે, આપણે ક્યારેક રસ્તામાં પણ જતા હોય તો પેકેટ્સ ખાઈએ છીએ તો આપણે સાચવીને મૂકી દેવાના છે. ઘરે આપણે આપણી જે કચરા ટોપલી હોય એની અંદર નાખી દેવાના. તમે એમ ફેંકી દો તો જમીનની પણ શું થાય? પ્રદૂષણ થાય. એમાં પણ અમુક કચરો કેવો હોય કે મતલબ નાશ થાય, અમુક કચરાનો નાશ ના થાય. લાઈક પ્લાસ્ટિક ને છે એનો કોઈ દિવસ નાશ નથી થવાનો. જ્યારે તમારો જે ઘરનો જૈવિક કચરો, લાઈક આપણે રોટલી મીન્સ આપણે જે હેઠું નીકળે છે જમવાનું ને બધું, છિલકા કેરી મતલબ કેળાના જે છિલકાઓ ને બધું છે એ બધું થોડાક ટાઈમ પછી નાશ થઈ જાય, જ્યારે પ્લાસ્ટિકનો એનો નાશ નથી થતો. એટલે એ બધાનો શું કરવો જોઈએ? આપણે હું તમને આગળ સમજાવું છું કે કચરાનું પણ કેવી રીતે નિયંત્રણ કરવાનું, એનો શું કરવો જોઈએ? યોગ્ય નિકાલ કરવો જોઈએ. ધેન જમીનના પ્રદૂષણને શું ઘટાડવાનું છે? આપણે ગામમાં જઈએ તો અમુકના ઘરે છે ને, મીન્સ તમારે કોઈને વાડી ખેતર હોય ને તો તમને ખબર હોય કે બહાર તમારે ખાડો કરીને ઉકરડો બનાવવામાં આવેલો હોય, જેની અંદર ગાયું ભેંસના જે છે એ મળમૂત્રને ત્યાં નાખે. ઇવન એનો જે જમવાનું જે કચરો બહાર નીકળે છે ક્યાં નાખશે? એ શું કામ નાખશે? કે એ તો લોંગ ટાઈમ પછી શું બની જશે? ખાતર બની જશે. શું બની જાય? તો એનો એક યુઝ થાય છે. કચરાનો શું થાય? યુઝ થાય છે. ઓકે, ચલો આગળ જોઈએ તો સમજાય છે ને બેટા? ઓકે, ધેન ઘન કચરાની વ્યવસ્થા છે આપણે કઈ રીતે કરવાની છે? તો કે સોલિડ વેસ્ટ છે એનો આપણે કઈ રીતે આપણે મેનેજ કરશું? તો કે સૂકો અને ભીનો કચરો હોય. આપણે એક સૂકો કચરો હોય અને ભીનો કચરો પણ હોય છે. એને શું કરવાનું? અલગ કરવાનું છે. સરકારે આપણે એના માટે શું આપેલે છે? ઘરે આપણને 2 કચરાની ટોપલી આપે છે. કેવા કલરની? એક તો ગ્રીન કલરની, એક તો બ્લુ કલરની. તો બ્લુ કલરની અંદર છે કેવો કચરો નાખવાનો? ભીનો કચરો. જ્યારે ગ્રીનની અંદર સૂકો કચરો.
લેવા આવે છે ત્યારે એમ કહે છે કે તમે બંને કચરાને સેગ્રીગેટ કરો, બંનેને અલગ રાખો. કેમ કે જ્યારે એનો નિકાલ કરવામાં આવે છે ત્યારે બંનેને ત્યાં પણ સેગ્રીગેશન કરી અને કચરાનો શું કરવામાં આવે, યોગ્ય નિકાલ કરવામાં આવે. અને જે કચરાનો જે યુઝ થઈ શકે એમ હોય તો એનો શું કરવામાં આવે, રિપીટ યુઝ કરવામાં આવે. ઓકે. ધેન રિસાયકલિંગ, અમે તમને વાત કરી. રિસાયકલિંગ મીન્સ કે અમુક જે પ્લાસ્ટિક છે, આપણે જોતા હોય પ્લાસ્ટિક વીણવાવાળા આવે છે ને, તો એ પ્લાસ્ટિકનું શું કરતા હશે, તો કે એ પ્લાસ્ટિકને ફરીથી પાછું ઓગાડીને અથવા તો એને ઓગાડીને પાછું પ્લાસ્ટિકને એની ડિઝાઇન આપી અને શું કરવામાં આવે, ફરીથી રીયુઝ કરવામાં આવે. તો એને શું કહેવાય, રિસાયકલિંગ. આપણે જે પેકેટ્સ ફેંકી દઈએ છીએ ને એ પેકેટ્સ એ પાછું ઓગાડી અને એનો કોઈ પણ બીજો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, એને શું કહેવાય, રિસાયકલિંગ. ધેન બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ. હવે બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ શું છે હું તમને સમજાવું. હવે બાયો એટલે શું થશે, જીવ. શું થાય, જીવ. એની અંદર હું કહી શકું કે મનુષ્ય, પ્રાણી આવી શકે. તો મનુષ્ય અને પ્રાણીનો જે ખુદનો કચરો, લાઈક હું તમને કહું કે મને કોઈ ઓપરેશન કરવું છે તો મારું જે બ્લીડિંગ નીકળે છે અથવા તો મારા કોઈ હેર છે અથવા તો મારા નખ છે, એ વસ્તુને છે એને હું કેવો વેસ્ટ કહી શકું, બાયો વેસ્ટ. ધેન મેડિકલ એટલે કે મેડિકલની અંદરથી જે કેમિકલ્સ નીકળે છે, કોઈ પણ ડ્રગ્સ નીકળે છે, કોઈ પણ ફ્લુઇડ નીકળે છે, NS છે, RL છે, કોઈ ડ્રગ્સ છે, એ બધાના વેસ્ટને શું કહેવાનું છે, મેડિકલ વેસ્ટમેન્ટ. તો બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ છે એ સ્પેશિયલી કોના માટે છે, હોસ્પિટલ્સ માટે. કે જે હોસ્પિટલનો જે કચરો નીકળે છે એને આપણે અલગ અલગ રીતે સેગ્રીગેટ કરશું. તમને ખબર છે ને બધા ડસ્ટબિન્સ, હમણાં હું તમને આગળ સમજાવું કે એને અલગ અલગ છે આપણે સેગ્રીગેટ કરી અને પછી આપણે શું કરવાનું છે, એનું મેનેજમેન્ટ કરવાનું છે. તો એને શું કહેવાનું છે, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ. જો આપણે આ મેનેજ કરશું તો કોનું મેનેજમેન્ટ થશે, ઘન કચરાનું, મતલબ કે જનરલ જે કચરો છે એનું મેનેજમેન્ટ થશે. ઓકે. તો આ મેનેજમેન્ટ છે આપણે કઈ રીતે કરી શકીએ, તો કે 4R મોડલ છે. તો 4R મોડલમાં શું થશે, એક તો રિડ્યુસ કે એનો સાવ નાશ કરી દેવાનો છે. ધેન રીયુઝ કે આપણે એનો, અને રિસાયકલ એનો ફરીથી, લાઈક આ રીયુઝ છે, અમુક વસ્તુ છે ડાયરેક્ટ રીયુઝ કરી શકીએ, જ્યારે અમુક વસ્તુ છે એને શું કરવી પડે, રિસાયકલ કરવી પડે. મતલબ કે એને ફરીથી ઓગાળી નાખવાનું, સાવ એને પાછું એની જે મૂળ સ્થિતિ હતી એમાંથી એને સાવ પહેલા ઓગાળી નાખ્યું પછી પાછી એને મૂળ સ્થિતિ બનાવવા, એને શું કહેવાય, રિસાયકલ. એન્ડ ધેન રિકવર. તો આ ચારેય વસ્તુ છે એને આપણે કરીને શું કરી શકીએ, સોલિડ મેનેજમેન્ટ કરી શકીએ. એમાં પણ બાયોડિગ્રેડેબલ, નોન ડિગ્રેડેબલ મીન્સ કે અમુક વસ્તુનો છે એ નાશ થઈ શકે, એને શું કહેવાય, આપણે જે રોટલી છે, ભાત, શાક, રોટલી, જે ઘરનો જે કચરો નીકળે છે, અમુક કચરા શું હોય કે નાશ થઈ શકે, એને શું કહેવાય. અને જે કચરાનો નાશ નથી થઈ શકતો, પ્લાસ્ટિક્સ છે, એને શું કહેવાય, નોન બાયોડિગ્રેડેબલ. ધેન હેઝાર્ડિયસ, અમુક કચરાઓ કેવા હોય બેટા, હેઝાર્ડિયસ હોય. એન્ડ ધેન બાયોમેડિકલ, આ ટાઈપના કચરાઓ હોઈ શકે. બાયોમેડિકલ એટલે મેં તમને સમજાય, હેઝાર્ડિયસ મીન્સ નુકસાનકારક જે કચરાઓ હોય છે. સમજાણું આ ચારે વચ્ચેનો ડિફરન્ટ? ઓકે, ચલો ધેન બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ હું તમને સમજાવું. તો BMW ની અંદર શું કહેવા માંગે છે, તો કે 4 ટોપલીઓ આપણી હોસ્પિટલની અંદર આપેલી હોય છે કે આ 4 ટોપલીઓમાં તમારે છે એ કચરો નાખવાનો છે. પણ એમાં કઈ રીતે નાખવાનો, તો જે પીળું બેગ છે, જે પીળી બાલટી છે, એ બંનેને, આ પીળી અને લાલ બાલટી છે ને એ તમે જોયું હોય તો હંમેશા ફ્લોર પાસે જ હોય, મીન્સ કે નીચે જ પડેલી હોય. અને એની સાઇઝ કેવી હોય, મોટી હોય. કેમ કે એના કચરો કેટલો હોય, વધારે હોય. જ્યારે વાદળી અને કાળો છે, વાદળી અને એક વ્હાઇટ કલરની આપણે આવે, અને કાળો તો જે છે સામાન્ય કચરો, જનરલ કચરો માટે હોય છે. અને એક વ્હાઇટ કલરની જે આપણે કન્ટેનર હોય છે નીડલ નાખવા માટેનું. ઓકે, તો એનું અને વાદળી બંનેને એક ઉપર જગ્યા, મીન્સ કે અહીંયા એક ટેબલ રાખેલું હોય અને એની ઉપર રાખવામાં આવે. કેમ કે એ વસ્તુને તમે ડાયરેક્ટ ફેંકી ના શકો, ઉતાવળમાં તમે આમ ફેંકી દો ને તમને લાગવાની શક્યતા છે. એટલે વ્હાઇટ અને જે બ્લુ છે, આને કાર્ડબોર્ડ કાર્ડ આપણે કહીશું. આપણે જ્યારે BMW હું તમને ડિટેલમાં ભણાવીશ ને ત્યારે હું તમને કહીશ કે આના પણ અલગ અલગ નામ છે અને નામ પણ એક્ઝામને પૂછાઈ શકે. તમને એમ પૂછાઈ શકે કે આ 4 બિન જ છે, ડસ્ટબિન મીન્સ કે બિન મીન્સ,
તો તમને એવું પૂછે કે આ 4 બિન છે કે 2 જ બિન છે, એક કન્ટેનર છે અને એક કાર્ડબોર્ડ બોક્સ છે, એ હું તમને ડિટેલમાં સમજાવીશ. હાલ પૂરતો આપણે નોર્મલી વાત કરીએ તો પીળા બેગની અંદર છે શું આવશે તો કે માનવની વસ્તુ આવશે, જે બોડીને ટચ થયું છે, જે પેશન્ટનો જે ખુદની વસ્તુ છે, તો એ વસ્તુ બધી ક્યાં આવશે? એમાં માનવ ટીસ્યુ છે, ડ્રેસિંગ છે, ડ્રેસિંગમાં પણ યુઝ થયું હોય કે ના થયું હોય, લોહીવાળું થયું હોય કે ના હોય, જે ડ્રેસિંગ મટીરિયલ છે એ ક્યાં આવશે? યલો બેગની અંદર. અમુક જે ડ્રગ્સ છે, એક્સપાયર્ડ ડ્રગ્સ, એ એમસીક્યુમાં પૂછાય છે કે એક્સપાયર્ડ ડ્રગ છે આપણે ક્યાં નાખવાની છે? યલો બેગની અંદર. ઓકે, જે કેન્સરના જે સાઇટોટોક્સિક જે ડ્રગ્સ છે એ બધી ક્યાં નાખવામાં આવે? યલો બેગની અંદર. આપણે ઇન ડિટેલ ભણવાનું છે. હાલ પૂરતું પીળા બેગની અંદર માનવ ટીસ્યુ અને ડ્રેસિંગ, ધેન લાલ બેગની અંદર શું આવશે? પ્લાસ્ટિક અને ટ્યુબિંગ, ધેન વાદળીમાં કાચ અને જે શાર્પ વસ્તુ છે એ બધી એની અંદર આવશે. અને જે કન્ટેનર છે વ્હાઇટ કન્ટેનર, એની અંદર નીડલ્સ આવશે, પછી આપણે જે સુગર સ્ટ્રીપ્સ છે એ બધું શું આવે? ઇન્સ્યુલિન સિરિંજ આપણે એની અંદર જ નાખીએ છીએ ને. ઓકે, ઇન્સ્યુલિન સિરિંજ શું કામ આપણે એની અંદર નાખીએ કે એમાં તો પાછળ પ્લાસ્ટિક છે પણ એમાં આગળ નીડલ પણ છે ને. એ નીડલ છે એ પ્લાસ્ટિક કરતાં વધારે હેઝાર્ડિયસ છે, તો આપણે મેનેજમેન્ટ કોનું કરવાનું છે? નીડલનું. એટલે આપણે એની અંદર નાખી દઈએ. એ શું કામ એ પણ હું તમને BMW જ્યારે ઇન ડિટેલ કરાવીશ ને ત્યારે સમજાવીશ. ઓકે, ચલો. અને કાળાની અંદર શું આવશે? સામાન્ય કચરો. સામાન્ય કચરોમાં શું આવે કે કોઈ પેશન્ટ જમ્યું છે, એની ફૂડની ડીશ છે અથવા તો એનો કોઈ નોર્મલ જે કચરો છે એ બધો ક્યાં આવશે? કાળાની અંદર. સમજાણું ચારે બેગ? ઓકે, ચલો નેક્સ્ટ કરું. ધેન ઓપન ડેફિકેશન. હવે ઓપન ડેફિકેશન ફ્રી છે, આપણે કઈ રીતે કરવાનું છે તો કે દરેક ઘરમાં શું હોવું જોઈએ? હર ઘર મેં ટોયલેટ હોના ચાહીએ ઓર મચ્છર માખીનું શું કરવાનું? એના માટે આપણે શું કરશું કે આપણે જે વિન્ડો છે તે આપણે હાલ તો એ સિસ્ટમ થઈ ગઈ છે કે વિન્ડોની અંદર આપણે જે નેટ મુકાવીએ છીએ, જેના લીધે જે મચ્છર માખી છે એ શું કરે? અંદર ના આવી શકે. પણ બારી તો ઓપન જ હોય. સમજાય કે બારી ઓપન કરો ને એ જારીને શું કરી દેવાની? આડી કરી દેવાની, જેના લીધે મચ્છર માખી ના આવે. ધેન ભૂગર્ભ જળનું પ્રદૂષણ શું કરવાનું છે? ઓછું કરવાનું છે. એટલે કે જે આપણે ગટર્સ ને બધું, હવે તો બધું ઓછું થઈ ગયું છે. પહેલાના જમાનામાં શું હતું કે ગટર તમે જોઈ જ હશે, આપણા જનરેશને હજી જોયું જ હોય કે જે ગટર હોય એની અંદર કેવું પાણી હોય? 1% એમાં મતલબ બહુ જ ખરાબ હોય. હવે આનું પણ એક સેનિટેશન થાય, એ બધું પાણી છે એ ક્યાં ભેગું થાય? એક જગ્યાએ, ઓપન જગ્યાએ ભેગું થાય અને આપણા રૂમ જેવડા શું હોય? એક એવા મશીન હોય, એ મશીનની અંદર આ પાણી જાય, જે ખરાબ પાણી છે ને એ જાય. એ પાણી જાય અને શું થાય કે ત્યાં એક આવી સિસ્ટમ હોય કે આ પાણી છે આમ ગોળ ગોળ ફરે. તમે ઘરે નવરા બેઠા હોય ને ત્યારે કરેલું હોય. ગ્લાસની અંદર તમે કોઈ સ્ટ્રો છે ને આમાં ફેરવશો ને તો શું થશે કે જે કચરો છે એ બધો શું આવી જશે? ઉપર. અને જે પાણી પીવા લાયક છે, મીન્સ કે એ પીવા લાયક તો ન જ થયું હોય, પણ જે સારું પાણી છે એ પાણી ક્યાં આવી જશે? નીચે આવી જશે. હું તમને ડ્રો કરીને સમજાવું. ચલો, આ શું છે? રૂમ જેવું મશીન છે. ઓકે, આ શું છે? ઇનલેટ. અહીંયાથી પાણી આવે છે. શું આવે છે? અહીંયા પાણી આવે છે. આ પાણીને ફેરવવામાં આવે, જે ખરાબ કચરો છે અહીંથી આઉટલેટ થશે અને જે યુઝ કરવા લાયક છે એ પાણી ક્યાંથી આવશે? અને આ પાણીનો યુઝ છે આપણે પછી પીવામાં નથી યુઝ થતો, પણ મીન્સ બીજી જગ્યાએ ઉપયોગ, મીન્સ ખેતીમાં છે એ આ પાણીનો આપણે યુઝ કરી શકીએ ને. તો એવી રીતે છે આ પાણીનું મેનેજમેન્ટ કરવામાં આવે છે. અને હાલ શું છે? આપણે સ્વચ્છ ભારત મિશન, સ્વચ્છતા ભારત હે હમારી, સાંભળો છો ને ડેઈલી? શું છે? સ્વચ્છ ભારત મિશન અત્યારે પણ ચાલુ છે. તમારા ઘરે કચરો આવે તો બોલે છે ને ગાડી, શું બોલે? ગાડીવાલા આયા ઘર સે કચરા નિકાલ, એવું બોલે છે ને. તો એના માટે આપણે શું નરેન્દ્રભાઈ મોદીએ કરેલું છે? સ્વચ્છ ભારત મિશન, કે આપણા એન્વાયરમેન્ટ સેનિટેશનને આપણે શું કરી શકીએ? પ્રમોટ કરી શકીએ. સમજાણું? ઓકે, ચલો આગળ વધુ ને. ધેન ગટર અને ડ્રેનેજ વ્યવસ્થા, સેવરેજ એન્ડ ડ્રેનેજ વ્યવસ્થા કઈ રીતે કરવાની છે તો કે યોગ્ય ગટરની સિસ્ટમ મુકાવે છે અત્યારે કે રોડની અંદરથી જ. આ પહેલાના જમાનામાં શું હતી? આ ટાઈપની ગટર હતી, આમ સી શેપની. સી શેપની મીન્સ તમને ખબર છે ને, આમ રસ્તા વચ્ચે આવી રીતે ગટરો હોય. ક્યારેક હાલે જતા હોય ધ્યાન ના હોય પગે દેવાઈ જાય. ઓકે, તો
એને શું કહેવાય? હાલ છે. આપણે કેવી રીતે કરશું? તો કે આપણે જતા હોય કે આ મ્યુનિસિપલ શું કરે છે, બધે ખાડા પાડીને હવામાં દઈ નાખી રોડની, પણ એ રોડની નથી દેતા. એ શું કરે છે? અંદરથી જ ભૂગર્ભ જળ ગટર છે એનું સિસ્ટમ બેસાડે છે, જેના લીધે એનો યોગ્ય નિકાલ થાય. તેમ ગટર ચેમ્બરની સફાઈ, અમુક એવા વિસ્તાર હોય કે જ્યાં છે કચરો છે વધારે હોય, તો ત્યાં ગટરની જે ચેમ્બર છે, આપણે આવી રીતે રોડની વચ્ચે હોય, ખબર એને ક્યારેક આમ ખબર નથી પાણી બહાર આવતું હોય ને તો શું કરે કે ત્યાં જઈને જે આ બધું મેનેજ કરતા હોય ત્યાં જઈને એની રેગ્યુલર શું કરે? સફાઈ. આના ઉપર પણ એક આખું મૂવી છે અક્ષય કુમારનું, ઉપરથી એક આખું મૂવી છે જેના અંદર બધા મને અત્યારે હાલ યાદ નથી, એ પણ બહુ મસ્ત મૂવી છે. ગટર ચેમ્બરનું જે છે ને એ બધું કરે છે. તેમ વરસાદી પાણી માટે અલગ અલગ વ્યવસ્થા, કે જે વરસાદનું પાણી આવે છે એને આપણે વેસ્ટ નથી જવા દેવાનું, પણ શું કરવાનું? એનો યુઝ કરવાનો છે. ઓકે, તો આ રીતે છે આપણે શું વ્યવસ્થા કરવાની છે? ગટર અને ડ્રેનેજની. સમજાય છે ને બેટા? ઓકે. દેન મચ્છર અને જીવાતનું નિયંત્રણ આપણે વેક્ટર કંટ્રોલ કઈ રીતે કરવાનું? તો કે વેક્ટર, મચ્છર, માખી. વેક્ટર શું કામ કીધું? વેક્ટર એટલે ખબર છે? વેક્ટરનું કામ શું? વેક્ટર મચ્છરને અને માખીને શું કામ કહે છે? તો કે એવા જીવો કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ રોગચાળો ફેલાવવાનું કામ કરે છે. મચ્છરનું કામ ડેન્ગ્યુ, મલેરિયા કરવાનું છે. સોરી, એક મિનિટ. ઓકે, ચલો. વેક્ટરનું કામ શું છે? તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રદૂષણ મીન્સ કે ડિઝીઝ ફેલાવવાનું કામ છે. તો જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે પ્રદૂષણ ફેલાવે છે, ડિઝીઝ ફેલાવે છે, એને શું કહેવાનું છે? વેક્ટર. તો એમાં શું આવશે? મચ્છર, માખી અને ઉંદરનું નિયંત્રણ. ઉંદરે શું કરી શકે? ડિઝીઝ ફેલાવી શકે. તેમ પાણી છે શું કરવું ન જોઈએ? ભરાવું ન જોઈએ. તેમ લાર્વિસિડાલ ઓલ. હા, લાર્વા. હું તમને પહેલા કહેતી હતી ને પાણીમાં જે તરતા હોય એને લાર્વા કહેવાય. એ લાર્વિસિડાલ ઓઇલનો આપણે ક્યાં યુઝ કરવાનો છે? પાણીની અંદર. તેમ ફોગિંગ, ધુમાડાઓનું નિયંત્રણ કરવાનું છે. અને શું કરવાનું છે? મચ્છરદાની. ઓકે, તો આ શું હતું? આ મચ્છર અને જીવાતનું નિયંત્રણ માટે આપણે આ વસ્તુ કરવાની છે. મેં તમને આગળ જ ડિટેલમાં ભણાવી દીધું એટલે આ બધું વાંચવાનું જ છે હવે. ધેન જાહેર સ્વચ્છતા કે પબ્લિકનું સેનિટેશન કઈ રીતે હોવું જોઈએ? તો કે એક તો ખુલ્લામાં શૌચ મુક્ત ગામ હોવું જોઈએ. ઓપન ડેફિકેશન ફ્રી. આનું ફૂલ ફોર્મ તમને પૂછી શકે MCQ ની અંદર. અને હું તમને જે કહું છું ને ઓલરેડી એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે. હું તમને જે વસ્તુ ઉપર ભાર દઉં છું ને એ વસ્તુ એક્ઝામમાં પૂછાયેલી છે. તેમ ખુલ્લામાં શું કરવાનું છે? શૌચ મુક્ત ગામ હોવું જોઈએ. શું છે એનું ફૂલ ફોર્મ? ઓપન ડેફિકેશન ફ્રી. ઓકે, દેન હાથ ધોવાની આદત હોવી જોઈએ. અત્યારે હવે બધાને પડી ગઈ છે ને, તો પહેલા તો શું હતું કે ડેફિકેશન કરી અને બસ પૂરું. એવું નથી. અત્યારે શું છે? હેન્ડ વોશિંગના આપણે બધા જે એજ્યુકેટેડ છે જેના ઘરે ઓલરેડી, એવું નથી કે એજ્યુકેટેડ મેડિકલ વાળું જોવું જોઈએ, પણ અત્યારે નોર્મલી બધાને ખબર જ છે કે ડેફિકેશન કરી અને શું કરશે? હેન્ડ વોશથી એના હેન્ડ વોશ કરવાના છે. ઇવન જમતા પહેલા, જમ્યા પછી, એ બધી અમુક ટેવો છે આપણા પેરેન્ટ્સ થ્રુ જ આપણને મળતી હોય છે. તો હાથ ધોવાની આદત આપણે તમને ખબર જ હોય કે કોવિડ ટાઈમે આપણી મેઇન વસ્તુ શું હતી? હેન્ડ વોશિંગ. હેન્ડ વોશિંગના તમને ટાઈપ્સ ભણાવીને તમને થાકી ગયા કે આના સ્ટેપ્સ આમ, આના સ્ટેપ્સ આમ, આના સ્ટેપ્સ આમ. શું કામ? કે મેઇન સોર્સ આપણને ડિઝીઝ થવાનો એક હાથ જ છે. આપણે હાથથી જ બધું કરવાના છીએ. હાથથી બધું કામ કરશું, હાથથી પછી જમશું, ગરમી થઈ તો આમ કરશું, પછી આપણે હેર આમ કરશું. તો એ ડિઝીઝ, હું અહીંયા આઈડી છું, ચલો તો અહીંયાથી ડિઝીઝ મને હાથમાં આવી ગયો છે, પછી હું આમ કરું તો મને અહીંયા લાગ્યું છે, હું જમું છું તો મારા ફૂડની અંદર જાય છે. તો મેઇન સોર્સ આપણે ડિઝીઝ થવાનો શું છે? આપણા હાથ જ છે. તો આપણે મેઇન વસ્તુ શું રાખવાની છે? હાથ એક ચોખ્ખા રાખશું એટલે આપણી હેલ્થ ચોખ્ખી છે. સમજાણું? સ્વચ્છતા અભિયાન કરવામાં આવે છે બધા, કે ગામડાઓમાં જઈ અને કઈ રીતે સ્વચ્છતાઓ રાખવાની એના માટેના પ્રોગ્રામ્સ ગવર્મેન્ટ દ્વારા છે એ કરવામાં આવે છે. જેના લીધે અમુક લોકોને ના પણ ખબર હોય
કે આવી રીતે હાથ ધોવા, આવી રીતે હું મારો ખુદને મેનેજ કરું. અમુક લોકોને અમુક ડિઝીઝ છે તો એનું કેવી રીતે ઘરે જ કંટ્રોલ કરવું, એના રિલેટેડ જે ગવર્મેન્ટ દ્વારા છે આપણે સ્પેસિફિક કેન્સરના એવી રીતે અલગ અલગ શું કરવામાં આવે છે, કાર્યક્રમો ગોઠવવામાં આવે છે, જેના લીધે પર્સનને ખબર પડે. આવી જ રીતે એન્વાયરમેન્ટલ સેનિટેશનના સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો રાખવામાં આવે છે. આપણે જોઈએ ને ક્યારેક એવું થાય કે એક આખું સેશન હોય છે કે જેની અંદર આપણે બધું ચોખ્ખું કરવાનું હોય છે. એક દિવસ એવો હોય કે આપણે બધું ચોખ્ખું જ રાખવાનું. નરેન્દ્ર મોદી જ્યારે અહીંયા રાજકોટની અંદર આવે તો આપણું રાજકોટ એકદમ નીટ એન્ડ ક્લીન થઈ જાય છે ને. બસ એવું જ. તો સ્વચ્છતા અભિયાનની અંદર શું આવશે તો કે માણસને એલર્ટ મતલબ કે એને ત્યાં એનું ધ્યાન દોરાવવામાં આવે કે આ રીતે છે આપણે એનું સ્વચ્છતા રાખવાની છે. ઓકે. ધેન વ્યક્તિગત સ્વચ્છતા, પર્સનલ હાઇજીન કઈ રીતે રાખવાની છે તો કે એક તો હાથ ધોવાના, અઠવાડિયે નાતા હોય તો ડેઈલી નાવાનું. પહેલાં તો પાણી વાણી નહોતા પણ હવે તો પાણી છે તો રેગ્યુલર સ્નાન કરવાનું, દાંતની સફાઈ રાખવાની, ધેન નખ સ્વચ્છતા, આ બધું હોવું જોઈએ. એટલે ખુદની જે આપણે છે સ્વચ્છતા રાખશું તો આપણે કોઈ ડિઝીઝ થવાના જ નથી. ઓકે. તો પર્સનલ હાઇજીન પણ રાખવાનું છે. ધેન નગર સ્વચ્છતા, નગર સ્વચ્છતામાં મીન્સ અર્બન સેનિટેશનમાં શું આવશે સિટીની અંદર તો કે રોડ સ્ટ્રીટ ક્લિનિંગ, જે વારવાવાળા તમને અત્યારે ગવર્મેન્ટે રાખી જ દીધા છે. શું કરે છે એ લોકો રોડ સ્ટ્રીટ અથવા તો એને ક્લિનિંગ કરશે. તેન ગટર વ્યવસ્થા છે, તેન જાહેર શૌચાલય અત્યારે તો બધાના ઘરે ઘરે છે. ઓકે. તેન ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન, આ શું છે સ્વચ્છતા ભારત હે હમારી આવે છે ને ગાડી, એનો મતલબ શું છે ડોર ટુ ડોર કલેક્શન. એ લોકો શું આવે છે કે ઘરે ઘરે આવી અને શું લઈ જાય છે, કચરો લઈ જાય છે. એ લોકો મ્યુનિસિપલ પાર્ટીની જે ગાડીઓ આવે જ છે ને એનું કામ શું છે તો કે એક એક ઘરે જઈ અને એક એક ઘરનો કચરો લેવાનું કામ કરે છે. તમારા ઘરના ડોર સુધી આવી અને શું કરે છે કચરો લઈ જાય છે. એનો મતલબ શું થયો ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન. સમજાણું? ઓકે. આ બધી વસ્તુ સમજાય છે ને? ઓકે. ધેન ગ્રામ્ય સ્વચ્છતા, ગામડાઓની સ્વચ્છતા કેવી રીતે રાખવાની છે તો કે રૂરલ સેનિટેશનની અંદર ઘરની એક તો આસપાસ સફાઈ રાખવાની છે. સવારમાં ઉઠી અંદર મમ્મી વાળતા હોય ખબર ને કે ફળિયું વાળી નાખું, શું કામ કે એક સ્વચ્છતા રાખવી જરૂરી છે. ધેન પશુશાળાની સફાઈ, જે તબેલાઓ રાખેલા હોય છે, જે ગાયોની ગમાણ રાખેલી હોય છે, એ બધું શું કરવાનું છે રેગ્યુલર સફાઈ કરવાની છે. એના જે ગાર્બેજીસ છે, સમજો ને ગાર્બેજીસ, એનો રેગ્યુલર નિકાલ કરવાનો છે. એનો જો યુઝ કરવાનો હોય તો એનો શું કરવાનો રેગ્યુલર યુઝ કરવાનો છે. જો એકને એક વસ્તુ ત્યાં ને ત્યાં પડી રહેશે તો ગાયોમાં પશુઓમાં એમાં પણ થવાની શક્યતાઓ છે. ઓકે. ધેન શૌચાલયને શું કરવાનું પ્રોત્સાહન, કેમ કે અમુક ગામડાઓ છે કે જેને બહાર શૌચ જાય છે તો એના પણ આપણે શું કરવાનું છે શૌચાલયને પ્રોત્સાહન કરવાનું છે. ધેન ખુલ્લામાં શું કરવાનું શૌચ બંધ. તમે છેલ્લો દિવસ જોયું હોય તો એમાં અંદર એવું આવે છે કે ખુલ્લામાં જે કરવાની મજા આવે એને પવનની લહેરકી, તો એ બધું શું કરવાનું છે બંધ. ઓકે. ચાલો, પર્યાવરણ અને આરોગ્યનો સંબંધ છે કઈ રીતે કરવાનો છે તો કે એન્વાયરમેન્ટ એન્ડ હેલ્થને એકબીજા સાથે કઈ રીતે જોડી શકીએ. લિંક મીન્સ જોડવાનું કામ કઈ રીતે છે તો જો અસ્વચ્છતા હશે તો શું થશે જીવાત થશે અને રોગચાળો ફેલાશે અને શું થશે મૃત્યુદર કેવો થશે વધે. મૃત્યુદર મોર્ટાલિટી રેટ છે કેવો થાય વધે છે. જ્યારે જો સ્વચ્છતા હશે તો શું થશે સુરક્ષા, તેમ આરોગ્ય કેવો થશે સરસ થશે અને જીવનની ગુણવત્તા કેવી થાય બેટા વધે. આપણે લાઈફસ્ટાઈલ મોર્ટાલિટી કેવી થઈ જશે વધી જશે. કે છે ને સ્લોગન સ્વચ્છતા ત્યાં પ્રભુતા. સ્વચ્છ હશે તો જ આપણા ઘરે ભગવાન આવશે અને એ ભગવાન આવવાનો મતલબ શું છે કે સ્વચ્છ આપણું ઘર રહેશે તો ભગવાન તો આપણા અંદર જ વસેલા છે ને. જો આપણું ઘર સ્વચ્છ છે તો આપણે સ્વચ્છ છીએ, આપણું મન સ્વચ્છ છે. જો તમારું ઘર ખરાબ હશે ને તો તમારું મગજમાં ઇરિટેબિલિટી થશે, નહીં ગમે. તમારું હેલ્થ ખરાબ હશે તો તમને નહીં ગમે. હેલ્થ કોના લીધે ખરાબ છે કે તમારી આજુબાજુ તમને કચરો જ દેખાય છે. જો સ્વચ્છ હશે તો સુરક્ષા અને આરોગ્ય પણ કેવું થશે સારું થશે અને આપણી જીવનની ગુણવત્તા પણ કેવી થશે સારી થશે. આપણી લાઈફસ્ટાઈલ સારી થશે. ધેન રાષ્ટ્રીય
સ્વચ્છતા કાર્યક્રમો કે રાષ્ટ્રીય સ્વચ્છતા કાર્યક્રમો કયા કયા છે? નેશનલ સેનિટેશન પ્રોગ્રામ, તો કે એક તો ભારત મિશન, એની અંદર શું આવશે? તો કે નેશનલ પેયજળ મિશન છે, જેની અંદર પાણીનો જે છે આપણને પુરવઠો આપવામાં આવે છે. ગામડાઓની અંદર પાણી આપવામાં આવે ને એક કાતરા અથવા તો રેગ્યુલર, અમુકની જગ્યાએ પાણીની વ્યવસ્થા સારી હોય તો કે ને કે સવારમાં નળ આવવાના છે, તો એ શું છે? ઘરે ઘરે પાણી આપવાનું કામ છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ ક્યારે આવેલો છે? સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ આપણે જોયો ને આગળ, કઈ રીતે કરવાનો, ઘન કચરાનો મેનેજમેન્ટ, સૂકો અને ભીનો, એ ક્યારે આવેલો છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, 5 સ્ટાર ક્વેશ્ચન છે. તમને એક્ઝામની અંદર પૂછી શકે કે આ વેસ્ટ મેનેજમેન્ટ ક્યારે આવેલો? તો કે 2016 ની અંદર, જ્યારે BMW બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ ક્યારે આવેલો? 2016 ની અંદર. સમજાણું? આ શું હતા? તો કે રાષ્ટ્રીય અને સ્વચ્છતાના રિલેટેડ જે કાર્યક્રમો આવેલા છે એ. ધેન રોલ્સ ઓફ ANM, તમારો હેલ્થ વર્કરનું વર્ક શું છે? તમે હવે FSW માં શું બનવાના છો? ગવર્મેન્ટ મળવાની છે ને આપણને, તો તમારો રોલ શું છે? તો કે એક તો ઘરે ઘરે મુલાકાત કરવાની છે, તમારે સ્વચ્છતા વિશે લોકોને સમજાવવાનું છે. જો એ લોકોને કોઈ વસ્તુની ઇન્ફોર્મેશનની જરૂર છે તો તમારે એને કહેવાનું છે. જો એમના ઘરે શૌચાલય નથી તો એના આપણે ગવર્મેન્ટ જે ફોર્મ ભરાય છે ને એના વિશે એને ઇન્ફોર્મેશન દેવાની કે જો તમારા ઘરની અંદર શૌચાલય નથી તો તમે આ રીતે મેનેજમેન્ટ કરો, તમે તમારા કચરાનું આ રીતે મેનેજમેન્ટ કરો. ઓકે, તો આપણો રોલ શું છે? કે ઘરે મુલાકાત જઈ અને સ્વચ્છતાને શિક્ષણ આપવાનું, એજ્યુકેશન આપવાનું કામ આપણું નર્સિંગનું છે. તેમ પાણીનું શુદ્ધિકરણ શીખવવાનું, કેમ કહેવાનું કે તમે ક્લોરિનેશનના જે લોકો આવે છે એની પાસેથી તમારું પાણી ક્લોરીનથી કરાવો. મેં તમને જેમ સમજાવ્યું એમ એ લોકોને સમજાવવાનું કે પાણી છે તમારે આ રીતે કરે. અમુક લોકોને એવું હોય કે આ દવા નાખી જશે ને અમને કંઈક ખરાબ થઈ જશે, તો અમુક લોકો મિસટ્રસ્ટ વાળા હોય, એ લોકોને ટ્રસ્ટ ના આવે. સમજ્યા? એ લોકોને એમ થાય કે શું હવે તો જો કે બધા ખબર જ છે, પણ અમુક જે પહેલાના લોકો હોય એને એમ થાય કે આ પાણીની અંદર શું નાખી જાય છે, તો એ લોકો માને નહીં. તો એને આપણે શું કરવાનું? એના વિશે શિક્ષણ આપવાનું, એજ્યુકેશન આપવાનું. દેન કચરાનો વ્યવસ્થા કઈ રીતે કરવાની, ભીનો કચરો કઈ રીતે રાખવાનો, સૂકો કચરો કઈ રીતે રાખવાનો, એ આપણે એને સમજાવવાનું. દેન મેલેરિયા અને ડેન્ગ્યુના નિયંત્રણ માટે શું કરવા કહેવાનું? તો કે આપણે વિન્ડોમાં અંદર જે મચ્છરદાનીઓ નખાવીએ છીએ એ રાખવાનું. આપણે અત્યારે તો હાલ ટ્રેન્ડિંગમાં ઓડોમસ એ લગાવવાનું, કે એનું નિયંત્રણ કરી શકીએ ને. અમુક લોકોને ત્યાં આવી રીતે ન હોય, ઓપન પણ હોય, તો એનાથી બચવા આપણે કે જે મચ્છરથી અને જે અમુક જીવાતોથી બચવા માટે આપણે શું લગાડી દેવાનું? ઓડોમસ સ્પ્રે લગાવી દેવાનું. એવું આપણે નોર્મલ આપણા મગજ પ્રમાણે થોડુંક કહી દેવાનું. ઓકે, ધેન ODF પ્રવૃત્તિમાં સહકાર આપવા માટેનું કહેવાનું કે ઓપન ડેફિકેશન ફ્રી જે પ્રોગ્રામ આપણે કરેલો છે એમાં આપણને સહકાર આપવા માટે. અમુક લોકો છે એ ના માને કે અમારા ઘરે નથી અત્યારે આમ તેમ, તો એને કહેવાનું કે આ બધું ગવર્મેન્ટ થ્રુ છે એ બનાવી દેવામાં આવે છે, તમારે ખાલી ફોર્મ જ ભરવાનું છે. ઓકે, એવું બધું આપણે થોડુંક નોલેજ પ્રમાણે એને કહેવાનું. તો ઓપન ડેફિકેશન ફ્રી પ્રવૃત્તિમાં આપણે શું એને સહકાર દેવા માટેનું કહેવાનું છે. તો ANM નો રોલ શું છે? તો કે ODF, આનું ફૂલ ફોર્મ શું થશે બેટા? ઓપન ડેફિકેશન ફ્રી. ઓકે, સમજાણું? ચાલો હવે આના રિલેટેડ આપણે એક વખત MCQ જોઈ લે. આજ સુધીનો જે ટોપિક સમજાયો તમને સમજાણું? એક વખત રિવાઇઝ કરવું છે? રેપિડ રિવિઝન કરાવું? ચાલશે ને? સમજાણું? કોનું કોનું આપણે નિયંત્રણ કરવાનું છે? તો કે હવાનું, પાણીનું, ઘન કચરાનું અને અમુક જે જૈવિક જે છે આ જીવન વેક્ટર્સ છે એ બધાથી નિયંત્રણ કરવાનું છે. એમાં તમને ડીપમાં સમજાણો હવે એન્વાયરમેન્ટ સેનિટેશન એના જે પ્રોગ્રામ્સ છે એ ક્યારે આવેલા છે, સમજાણું ને? ચલો હવે આપણે MCQ સોલ્વ કરીએ તો હવે આપણને ખબર પડશે કે પર્યાવરણ સ્વચ્છતાનો મુખ્ય હેતુ શું છે. ચલો, પ્રદૂષણ વધારવું, રોગચાળો ઘટાડવો, કચરાનું ઉત્પાદન વધારવું કે ઉપરનો કોઈ નહીં? સોરી, બી. ઓકે, રાઈટ. તો આપણો રાઈટ આન્સર શું છે? રોગચાળો ઘટાડવો. હવે એક્ઝામની અંદર તમારે એ પણ થઈ શકે કે આપણને આવડતું હોય ને તો આપણે ઓવર કોન્ફિડન્ટ હોય
કે ચલો મેં આટલું જ વાંચ્યું, મુખ્ય હેતુ કયો છે, પછી આપણે શું કરવાનું છે, કોઈ ઉતાવળ નથી કરવાની. એક્ઝામની અંદર આપણો એક એક માર્ક ઇમ્પોર્ટન્ટ હોય. આપણી બાજુવાળો આપણે એમ જ વિચારવાનું કે આપણી બાજુવાળો છે ને આપણા કરતાં વધારે હોશિયાર છે, જો મારી એક ભૂલ થશે ને તો ઈ સિલેક્શન થઈ જશે એનું. સમજાણું? તો આપણે જ્યારે તમે એમસીક્યુ, હું તમને એક પર્સનલ વસ્તુ કહું કે જ્યારે તમે એક્ઝામ દેવા બેસો છો તો પહેલાં તો એક આખો એમસીક્યુ વાંચવાનો, એને સમજવાનો. આની અંદર અમુક અમુક વસ્તુ એવું પણ હોઈ શકે, અમુક અમુક વર્ડિંગ છે ને આખું આનો મતલબ ચેન્જ કરી દેતા હોય. એટલે પહેલાં તો આપણે એમસીક્યુને વાંચવાનો છે અને ચારે ચાર વાંચવાના છે આન્સર. આમાં પ્રાયોરિટી બેઝ પણ તમને ક્યારેક આન્સર આપી દીધા હોય. કેમ કે જ્યારે ચારેય આન્સર સાચા હોય પણ એમાં પણ પ્રાયોરિટી હોય કે આની પહેલી પ્રાયોરિટી કઈ છે. મેં તમને ઓલું સમજાવ્યું હતું ને કે બેસ્ટ મેનેજમેન્ટમાં ને એમાં પાણીને શુદ્ધિકરણ માટે, તો અહીંયા તમને આપી દીધું કે પાણીના શુદ્ધિકરણ માટે બેસ્ટ શું છે. તો પેલું આવશે કે ક્લોરિનેશન, ફિલ્ટરેશન અને ઉકાળવું અને કોઈ પણ નહીં. તો આપણે પેલું જ ઓપ્શન જેને ટીક કરી દીધો, હાલો ક્લોરિનેશન તો બેસ્ટ છે લોંગ ટાઈમ માટે. નીચે તો વાંચ્યું જ નથી, બેસ્ટ પૂછ્યું છે, લોંગ ટાઈમ માટે નથી પૂછ્યું. તો બેસ્ટમાં આન્સર શું આવશે? ઉકાળવું. ઓકે, સમજાણું? ચલો નેક્સ્ટ એમસીક્યુ, પાણીના શુદ્ધિકરણમાં કઈ પદ્ધતિ સાચી છે? ચલો આવી ગયો આપણો એક એમસીક્યુ. નહીં, જો કર્યું ને એ જ ભૂલ નહીં કરવાની. શું છે? આ ચારે ચાર ઓપ્શન તમે વાંચો. જો ઉકાળવું સાચું છે, પછી આને તો વાંચ્યું જ નથી આપણે, ગયો ને એક માર્ક. નહીં કરવાનું એવું, ઉતાવળ નહીં કરવાની, આખું વાંચવાનું. પાણીના શુદ્ધિકરણમાં કઈ પદ્ધતિ સાચી છે? તો આપણો મેઇન તો આપણને ખબર જ છે, ઉકાળવું તો છે જ, પણ બીજી પણ પદ્ધતિઓ છે ને. તો ઉકાળવું છે, ફિલ્ટરેશન એ કરવું છે, ક્લોરિનેશન એ છે. તો આન્સર ઓકે. ચલો નેક્સ્ટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં રીયુઝનો અર્થ શું થાય? વસ્તુનો ફરીથી ઉપયોગ કરવો, બળતણ બનાવવું, નષ્ટ કરવું કે નિકાલ કરવો? રીયુઝ. યુઝ મતલબ કે આપણે ઉપયોગ કરવો, પણ કેવો કરવાનો છે? ફરીથી. એટલે આનો આન્સર શું આવશે? વસ્તુનો ફરીથી. હવે સમજી ગયું ને એમસીક્યુ કઈ રીતે સોલ્વ કરવાના? ઓકે. ધેન પીળો બેગ છે એ કયા કચરા માટે છે? પ્લાસ્ટિક, સાપ્સ, માનવ ટીશ્યુ કે કાગળ? માનવ ટીશ્યુ માટે છે. જે પીળું જે બેગ છે એની અંદર શું નાખવાના છે આપણે? માનવ ટીશ્યુ, ડ્રેસિંગ, મીન્સ પેશન્ટના જે ક્લોથ આપણે આપીએ એ બધું કેમાં નાખવાનું છે? યલો બેગની અંદર. તો રાઈટ આન્સર શું આવશે આપણો? સી, માનવ ટીશ્યુ. ધેન કે ડેન્ગ્યુ કયા વેક્ટરથી ફેલાય છે? એડિસ મચ્છરથી. ઓકે, તો રાઈટ આન્સર શું આવશે આપણો? એડિસ મચ્છર. અમુકને ના પણ ખબર હોય ઉતાવળમાં એડિસ ને એનોફિલિસ, તો એનોફિલિસ કરી નાખે. તો આપણો રાઈટ આન્સર શું આવે? ઉતાવળે જ આપણને આવડતું હોય, આપણો ઓવર કોન્ફિડન્સ હોય ને એમાં પણ આપણે ક્યારેક ગલત કરીને આવી જાય. આપણો એક એક માઇનસ સિસ્ટમ તમારે હોય જ છે ને. તો માઇનસ સિસ્ટમમાં 0.33 કપાય છે, તો 0.33 કપાય એના બદલે 1 માર્ક આખો મળી જાય. એટલે વિચાર કરો તમે, 1 માર્ક આખો મળે ને તમારો ઓમાં કપાય છે. તો એના બદલે આપણે ઉતાવળ નથી કરવાની. હા, એટલી ઉતાવળ કરવાની, સાવ પછી એટલું ધીમું નહીં કરવાનું કે આપણું પેપર બાકી રહી જાય, એટલું બધી. પણ જે તમે એમસીક્યુ વાંચો છો એને પ્રોપર વાંચો, એના એમસીક્યુના જે ક્વેશ્ચન, એના જે આન્સર આપેલા છે એને ચારે ચાર કયો 100% એની કનેક્ટ થાય છે એ આપણે એનો આન્સર આપવાનો છે. કેમ કે એક્ઝામની એક એક મિનિટ છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ હોય, એ જ ડિસાઇડ કરે કે આપણું સિલેક્શન થશે કે નહીં. પછી લાસ્ટમાં આપણને રિગ્રેટ થાય, અફસોસ થાય કે આ તો મને આવડતું હતું, મેં થોડીક ઉતાવળ ઓછી કરી હોત તો. એટલે આવું બધી વસ્તુને પણ એ વસ્તુ આપણે ઇફેક્ટ કરે ને. કેમ કે આપણે ત્યારે સ્ટ્રેસમાં હોય, ટેન્શનમાં હોય, ત્યારે આપણે એક્ઝામમાં આ બધી ભૂલ કરતા હોય. તો આપણે છે ને, આપણે જ્યારે અહીંયા FSWને આપણે જે તમારા સ્ટુડન્ટ આવશે ને હજી વધારે, પછી આપણે આ બેચની અંદર આ રેગ્યુલર ચાલુ કર્યા છે. હજી તમારા ટોપિક વાઇઝ આપણે જે આ બધા લેક્ચર્સ ચાલુ કરવાના છે એની અંદર એની સાથે સાથે જ એના એમસીક્યુ સોલ્વ કરાવશું આપણે. હું તમને જેમ સોલ્વ કરાવું છું, હવે તમારો આખો ટોપિક થઈ ગયો છે, હવે એની સાથે હું તમને એમસીક્યુ સોલ્વ કરાવું તો તમે દઈ શકો ને આન્સર, કે આનો આન્સર આ જ હોય.
અને પછી તમારે ઘરે તમારું સેલ્ફ લર્નિંગની અંદર કઈ કઈ બુક યુઝ કરવી, કયા કયા MCQ સોલ્વ કરવા એ પણ તમને અહીંયાથી કહેવામાં આવશે. અને લાસ્ટની અંદર વીકલી અથવા તો જ્યારે જેવી રીતે અહીંયા ડિસાઇડ થાય છે એવી રીતે તમારી ટેસ્ટ લેવામાં આવશે, જેને લીધે તમારો આઈડિયા આવે કે મેં જે ભણેલું છે, મેં જે નવું શીખવું છે એ મારું અપડેટ થયું છે કે નહીં. જો એમાં પણ માઇનસ સિસ્ટમથી જ કરશું એટલે તમને એક્ઝામમાં પણ તમને લોડ ના લાગે. અમુક સ્ટુડન્ટે છે ને એ માઇનસ સિસ્ટમવાળી ટેસ્ટ ના દીધી હોય તો તમને કેમ ખબર પડે કે મારા માર્ક્સ કેવી? એ આપણે એપ થ્રુ પણ આપશું. જે ઓફલાઈન ક્લાસ લે છે ને ઓનલાઈન પણ આપવાના છીએ, એમાં તમને એપ થ્રુ પણ MCQ આપશું, જેના લીધે તમારે જે ઘરે સેલ્ફ લર્નિંગ કરવું હોય ત્યારે તમારે ટેસ્ટ દેવી હોય ઘરે ને ઘરે તો તમે દઈ શકશો. અને તમારા માર્ક્સ છે, તમે કઈ જગ્યાએ, તમારું સ્ટેટસ ક્યાં છે હાલ એ પણ તમને ખબર પડશે. અને કેટલી મહેનત કરવાની જરૂર છે એ પણ તમને ખબર પડશે. અને મહેનત એટલી કરવાની છે આપણે કે મહેનત એટલી કરવાની છે કે જે આપણે આગળ ઊભો હોય ને, આપણે આગળવાળો છે ને એમ કે આવી જાય અહીંયા, એટલું આગળ વધવાનું છે આપણે. સમજ્યા બેટા? આટલી આપણે તૈયારી કરવાની છે. આટલી તૈયારી કરશો ત્યારે આપણને ગવર્મેન્ટ જોબ મળશે. અને ગવર્મેન્ટ જોબની તો તમને ખબર જ છે શું છે એમાં કંઈ કહેવાની વાત જ નથી. ચલો આગળ વધીએ, હવે વાત તો બહુ થઈ ગઈ. ODF નો અર્થ શું છે? મેં તમને ગોખાવી દીધું. ODF નો ફૂલ ફોર્મ તમે જોયા વગર કહી દો. ફ્રી. સમજાણું? આ છે લેક્ચરનો તાકાત. શું છે? ઓપન ડેફિકેશન ફ્રી. તો આપણો રાઈટ આન્સર શું આવશે? બી. સમજાણું? ઓકે ચલ. જો તમે હું પેલા MCQ સોલ્વ કરાવત ને તમને કઈ ટપો જ ન પડત. તમને પેલા ODF એટલે શું એટલે ખબર હતી? અમુકને ખબર હોય એવું નથી કહેતી, પણ અમુક લેક્ચર્સની અંદર અમુક આપણું નોલેજ વધારે ગેઇન થાય. હવે જે લેક્ચર્સ લેવાય છે એમાં તમારું જે અપડેટ છે એ બધું ઇન્ક્લુડ કરવામાં આવશે અને જે એક્સ્ટ્રા નોલેજ છે તમને આપવામાં આવશે. જો તમને નહીં આવડે ને તો બીજા કોઈને નહીં આવડે, એટલું સમજી લેવાનું છે કે જો મને નહીં આવડે ને તો બીજા કોઈને નહીં આવડે, એટલું તમને ગેરંટી આપીને અહીંયાથી ભણાવવામાં આવશે. ઓકે ચલો. ધેન બાયોમેડિકલ વેસ્ટ છે એ કઈ રીતે નાબૂદ કરાય છે? ખેતરમાં નાખી, બળાવી, સામાન્ય કચરામાં કે પાણીમાં નાખવું? બળાવીને. ઓકે. જો ખેતરમાં તો નાખવાનું ન હોય ને, બાયોમેડિકલમાં તો બધી વસ્તુ પહેલા તો આપણે એ સમજવાનું બાયોમેડિકલ એટલે શું થયું? હોસ્પિટલનો કચરો. હોસ્પિટલનો કચરો તો કંઈ ખાતર ન બને. તમે એને ઓની અંદર નાખો છો ખેતરમાં તો એનું કોઈ ખાતર ના બને, અમુકનું ડિઝીઝ છે એ ફેલાય. ઓકે. તો પેલો આન્સર આપણો શું થઈ ગયો? ખોટો. ધેન સામાન્ય કચરામાં નખાય ને? ન નખાય. શું કામ? કે ડિઝીઝ છે એ વધવાના ચાન્સીસ છે. ત્યાંના પણ વર્કર્સ હોય ને, સામાન્ય કચરામાં તમે નાખો છો તો ત્યાંના પણ વર્કર્સને બધા ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ છે. તેન પાણીમાં તો નખાય જ નહીં. તો રાઈટ આન્સર શું છે? બળાવી નાખવાનો. ઓકે. 1000 ડિગ્રી સેલ્સિયસ છે એને આપણે બાળી નાખવાનો આવશે. એટલે જ છે આપણે યલો બેગની અંદર જે કચરો થાય છે એ કચરો ક્યારેય રીયુઝ નથી થતો. એને શું કરવાનો હોય? બાળવાનો જ હોય. એટલે યલો બેગની અંદર એવો કચરો આવે કે એનું ક્યારેય રીયુઝ ના થાય. એને શું કરવામાં આવે? મતલબ નાશ જ કરવામાં આવે, એનો બાળી જ નાખવામાં આવે. જ્યારે રેડ બેગ છે એ બેગનો કચરો છે આપણે રીયુઝ કરી શકીએ. NSની જે બોટલો છે, IV સેટ્સ છે, મીન્સ જે પ્લાસ્ટિક છે, સિરિંજો, એ બધું આપણે બાળી અને ફરીથી આપણે સિરિંજને સ્ટરાઇલ કરી ઓટોક્લેવ કરીને આપણે રીયુઝ કરી શકીએ ને બેટા. અને આને ના કરી શકીએ. સમજાણું હવે? ઓકે ચલો. કે હવામાં પ્રદૂષણનું મુખ્ય કારણ શું છે? વરસાદ, ઔદ્યોગિક ધુમાડો, વાંચન કે દૂધ? આ તો કંઈ લાગતા જ વળગતા નથી. તમારે પહેલા શું કરવાનું MCQ ની અંદર? તમે આ MCQ જોવો છો તો પેલો છે વરસાદ, ચોકડી મારી દેવાની. આ છે તો સાઈડમાં રાખવાનું. 50% હોય ને તો સાઈડમાં રાખવાનું પહેલા, પછી નીચે વાંચવાનું. વાંચન આ મતલબ લાગતો વળગતો, જે લાગતા વળગતા નથી ને એને કાઢવા માંડવાના. ઓટોમેટિક તમારો આન્સર આવી જશે. સમજાણું કઈ રીતે કરવાના MCQ? ઓકે. તો રાઈટ આન્સર શું છે આપણો? મજા આવે છે ને? તો ભલે. ધેન ઘરમાખીથી કયો રોગ ફેલાય છે? તો કે ટાઇફોઇડ, TB, કેન્સર કે હાઇપરટેન્શન? ટાઇફોઇડ. ટાઇફોઇડ છે એ કોનાથી ફેલાય છે? ઘરમાખીથી ફેલાય છે. ઘરમાખીથી કયો રોગ ફેલાય? ટાઇફોઇડ. જે TB તો ન જ આવે,
દેન કેન્સર એ કંઈ ફેલાવવાની વસ્તુ નથી, એ તો અંદરથી જે ડેડ સેલમાંથી જે બને છે, આખી પ્રક્રિયા બને છે એ છે. હાઇપરટેન્શન તો બ્લડનું છે. તો આ ત્રણેય આવી જ રીતે લોજિક લગાવીને આપણે એમસીક્યુ દેવાના છે. ઓકે, તો રાઈટ આન્સર શું છે આપણો? ધેન લાસ્ટ છે હવે, મચ્છર નિયંત્રણ માટે શ્રેષ્ઠ ઉપાય કયો છે? પાણી ભરાવવું વધારવું, કચરો ખુલ્લો મૂકવો, પાણી ભરાવવું ટાળવું કે લાઇટ વધારે કરવી? નિયંત્રણ પૂછ્યું છે. મચ્છરના નિયંત્રણ માટે શ્રેષ્ઠ ઉપાય કયો છે? પાણી ભરાવા દેવું જોઈએ? તો ચલો આ કાઢી નાખીએ. તેમ કચરાને ખુલ્લો મૂકવો જોઈએ? ના મૂકવો જોઈએ. તેમ લાઇટ વધારે કરવી, એને તો કોઈ લાગતું વળગતું જ નથી, તો આ પણ ગયો. તો રાઈટ આન્સર આપણો સી. જ્યાં પાણીના ખાબોચિયાઓ ભરાય છે, જ્યાંથી મચ્છરોની ઉત્પત્તિ થાય છે, એ જ વસ્તુને આપણે નાશ કરી દઈએ તો મચ્છર ખાવાના ચાન્સીસ જ નથી. ઓકે, સમજાણું? તો આપણો હતો લાસ્ટ એમસીક્યુ. સમજાણા બધાય? થિયરી સમજાણી, એમસીક્યુ સમજાણા? કેવો લાગ્યો લેક્ચર? ઇન્ટરેસ્ટિંગ? ઓકે, આવી જ રીતે આપણે હરેક ટોપિકને આપણે એક એકને બ્રોડ વેમાં સમજવાના છે. બ્રોડ વેમાં સમજી એના એમસીક્યુ સોલ્વ કરવાના છે અને એની અહીંયા લાઈવ ટેસ્ટ લેશું આપણે, અને એ પ્રમાણે આપણે રેન્કિંગ એ આપવાના છે. અને જે સ્ટુડન્ટને ખરેખર તૈયારી કરવાની છે એ લોકોને સ્પેશિયલ આપણે મીન્સ જે લોકો અહીંયા જોડાય છે એ લોકોને સ્પેશિયલ આપણે અટેન્શન આપવાનું છે. અને કઈ રીતે એક્ઝામની અંદર કયા રિપીટ ક્વેશ્ચન પૂછાય છે, મતલબ કે પ્રીવિયસ યરના જે ક્વેશ્ચન છે એને પણ આપણે અહીંયા એક સેશન જ રાખશું એમસીક્યુનો, જ્યારે આપણું બધું થિયરી કમ્પ્લીટ થઈ જશે પછી. તમારી પર્સનલ જે ડેવલપમેન્ટ માટે આપણે એક પીવાયક્યુ મતલબ કે પ્રીવિયસ યરના જે ક્વેશ્ચન છે એ પણ અહીંયાથી જ સોલ્વ કરવામાં આવશે. જેના લીધે તમે એક્ઝામમાં બેસો ને ત્યારે તમે 1 કલાકનું પેપર હોય ને, તમારું પેપર 30 મિનિટમાં તો થઈ જ જવું જોઈએ. એક્ઝામ્પલ આપું છું, ઉતાવળ નથી કરવાની, પણ કોન્ફિડન્ટથી 30 મિનિટમાં તો થઈ જ જવું જોઈએ ને 5 વખત તો ચેક થઈ જવું જોઈએ. સમજાણું? તો આ છે ક્લાસીસની તાકાત. તો તમારે એક વખત છે સારી એવી થિયરી ક્લિયર કરવાની છે. જો તમારી થિયરી ક્લિયર છે, અમે તમને ભણાવ્યું, તો એમસીક્યુ તમારા માટે કેવા થઈ ગયા? ઇઝી થઈ ગયા ને એકદમ. હવે તમે આવ્યા હતા ને તરત જ પહેલા એમસીક્યુ કરાવત તો ખબર પડત ઓડીએફ શું છે, તમને ખબર પડત આનું નિયંત્રણ કેવી રીતે. હા, અમુક વસ્તુ હોય કે આપણા માઇન્ડથી આપણે કહી શકીએ આ તો ઇઝી હતો ટોપિક. અગર કોઈ બીજો હોત, હું તમને ગાયનેકનો ટોપિક સમજાવતી હોત અને એમાં કોઈ તમને ડાયરેક્ટ એમસીક્યુ આપી દે તો તમને સમજાય? ન સમજાય. તો એમસીક્યુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે સોલ્વ કરવા. ક્યારે પણ થિયરી છે તમારી કેવી હોવી જોઈએ? ક્લિયર હોવી જોઈએ. પહેલાં થિયરી ક્લિયર હશે તો તમે ગમે એવા એમસીક્યુ સોલ્વ કરશો, ગમે એની બુકના એમસીક્યુ સોલ્વ કરશો તો તમારા માટે કેવા થઈ જાય બેટા? ઇઝી થઈ જાય. સમજાણું? ઓકે, તો તમારે જો ઓફલાઈન બેચ છે અત્યારે આપણે ફ્રી ડેમો લેક્ચર માટે ચાલુ કરેલી છે, અને ઓનલાઈનમાં તમારે જો ટાઈમ કન્વિનિયન્ટ ના હોય તો માય નર્સિંગ એકેડેમીનું તમારે શું કરવાનું છે? એપ ડાઉનલોડ કરવાની છે. એની અંદર ફ્રી ડેમો લેક્ચર આપણે હાલ આપવામાં આવે છે. ઓકે, ચલો. અને જો તમને સારો લાગ્યો હોય તો તમે તમારા ફ્રેન્ડ્સને કહેજો, તમે તમારા ફ્રેન્ડ્સને શેર કરજો. ઓકે, થેન્ક યુ.